જે ફેકના ચાન્સ હોય છે એ ક્યાંક વધતા હોય છે, કે ઘણી બધી વસ્તુમાં આપણે ફેક બની જતા હોય છે, કે ઘણીવાર આપણે એન્ટ્રી લઈ તો થાય એવું કે એન્ટ્રી લીધા ભેગો કાંઈ એસએલ જોવા મળે, કાં પછી આપણે હોલ્ડ કરતા હોય તો માર્કેટ છે એ આપણો એસએલ લઈ અને પછી અહીંયાથી મુવમેન્ટ જોવા મળે, કે હોય તો આપણી સાઈડમાં પણ પહેલાં આપણો એસએલ આવી જાય અને પછી ઝોનમાંથી ક્યાંક મુવમેન્ટ આવે છે. તો ઘણા આવા બધા પ્રશ્ન બને છે. પણ આપણે સ્માર્ટ મની કોન્સેપ્ટ ઉપર જોઈએ કે એમાં કઈ રીતના કામ કરવાનું હોય છે, એના મુજબ શું રહે છે, એ બધી વસ્તુની ચર્ચા કરી લઈએ. તો આખો વિડીયો છે, જ્યારે ફ્રી ટાઈમ હોય ત્યારે વિડીયોને જોજો, કારણ કે સ્પીડમાં જોવાથી એક તો સ્માર્ટ મની કોન્સેપ્ટમાં અમુક વસ્તુ સમજવાની હોય, એમાં પણ તમે સ્પીડમાં વિડીયો જોશો તો કાંઈ સમજાશે નહીં, એના જેવું થશે. નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો ચલો મિત્રો, આપણે સ્માર્ટ મની કોન્સેપ્ટનું ઘણું બધું સાંભળી લીધું, કે બધા લોકો બહુ ચર્ચા કરે છે કે સ્માર્ટ મની કોન્સેપ્ટ છે શું, કે આ બધું કેવી રીતના વર્ક કરે છે, કે આ આખો સ્ટ્રક્ચર મેપિંગ કર્યું છે એ કેવી રીતના થાય, કઈ શું બધું વસ્તુ. તો એ બધી વસ્તુની ચર્ચા છે. આપણો આખો વિડીયો છે, આખો માસ્ટર ક્લાસ રહેવાનો છે, કે એક જ વિડીયોમાં આખું સ્માર્ટ મની કોન્સેપ્ટ છે એને આપણે કવર કરી લેશું, કારણ કે બહુ ડીપમાં નહીં જાય. એ બધી વસ્તુ છે, જેટલા કોન્સેપ્ટ ઉપયોગી છે એટલા કોન્સેપ્ટની આપણે ચર્ચા કરી લેશું, ને બધા કોન્સેપ્ટમાં બેઝિક નોલેજ અને જેટલું ઉપયોગી નોલેજ છે એટલી વસ્તુની આપણે ચર્ચા કરી લેશું, કે હા પછી આ વિડીયો જોઈને એટલી તો ખ્યાલ આવી જાય કે સ્માર્ટ મની કોન્સેપ્ટમાં કેટલા કોન્સેપ્ટ ઉપયોગીના છે, કે કઈ રીતના માર્કેટમાં સ્ટ્રક્ચર મેપિંગ કરી શકાય, કે તમે પણ આવી રીતના ઓર્ડર બ્લોક માર્ક કરી શકો છો. અને સ્માર્ટ મની કોન્સેપ્ટમાં તમે જોયું હોય તો તમને બધાને ખ્યાલ આવશે કે હા, એમાં જ્યારે માર્કેટમાં ટાર્ગેટ આવે છે ત્યારે સારા મોટા આવે છે. પ્રાઇઝ એક્શનમાં ઘણીવાર થાય છે એવું કે બાઇંગના ઝોન આપણને નથી મળતા, કે ક્યારે માર્કેટનો ટ્રેન્ડ ચેન્જ થશે. આપણે અત્યાર સુધી જોયું તો આપણને બેઝિક વસ્તુ ખ્યાલ છે કે હા, માર્કેટ એક આવી રીતના ક્યાંક અપ ટ્રેન્ડમાં હોય, ફરીવાર પાછળના જે સ્વિંગ પોઈન્ટ છે એને બ્રેક કરી દે, કે પાછળનો લોઅર પોઈન્ટને બ્રેક કરે તો અહીંયાથી માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં આવી જાય. અને ઘણીવાર આવી રીતના આપણે જોવા મળે છે, પણ ફરીવાર પણ માર્કેટમાં ઉપરની સાઈડ મુવમેન્ટ જોવા મળે છે અને આપણા સ્ટોપ લોસ ક્યાંક હિટ થાય છે. કાં ઘણીવાર થાય એવું કે માર્કેટ એમ પેટર્ન બનાવે છે, આપણે એન્ટ્રી કરી અને પછી માર્કેટ ડાયરેક્ટ ત્યાંથી એમ પેટર્નનું ફેક કરીને ફરીવાર ઉપર વયું જાય છે. સેમ જ વસ્તુ કે માર્કેટમાં ડબલ્યુ બનાવતા હોય છે, આપણે બાઇંગ માટે જઈએ તો ફરીવાર માર્કેટ ડાઉન સાઈડમાં મુવમેન્ટ આપી દે છે. ઘણીવાર ટ્રિપલ ટોપ કામ નથી આવતા, કે ઘણીવાર પ્રાઇઝ એક્શનમાં થાય એવું કે આવી બધી વસ્તુ, કે સપોર્ટ ઝોન હતો, માર્કેટને સપોર્ટ ઝોનને બ્રેક કરી દીધો તો આપણે એના નીચે ફૂટ બાય કર્યો તો ફરીવાર માર્કેટે એના ઉપર બ્રેક કરી અને એના ઉપર આવીને ફરીવાર અપસાઇડની મુવમેન્ટ જોવા મળી, કે કોઈ રેઝિસ્ટન્સ ઝોન હતો તો રેઝિસ્ટન્સ ઝોન પાસે માર્કેટમાં 2-3 વાર ડાઉન સાઈડની મુવમેન્ટ જોવા મળી, ફરીવાર અહીંયાથી અપસાઇડની મુવમેન્ટ જોવા મળી. તો આવી ઘણી બધી વસ્તુથી આપણને જે ફેકના ચાન્સ હોય છે એ ક્યાંક વધતા હોય છે, કે ઘણી બધી વસ્તુમાં આપણે ફેક બની જતા હોય છે, કે ઘણીવાર આપણે એન્ટ્રી લઈ તો થાય એવું કે એન્ટ્રી લીધા ભેગો કાંઈ એસએલ જોવા મળે, કાં પછી આપણે હોલ્ડ કરતા હોય તો માર્કેટ છે એ આપણો એસએલ લઈ અને પછી અહીંયાથી મુવમેન્ટ જોવા મળે, કે હોય તો આપણી સાઈડમાં પણ પહેલાં આપણો એસએલ આવી જાય અને પછી ઝોનમાંથી ક્યાંક મુવમેન્ટ આવે છે. તો ઘણા આવા બધા પ્રશ્ન બને છે. પણ આપણે સ્માર્ટ મની કોન્સેપ્ટ ઉપર જોઈએ કે એમાં કઈ રીતના કામ કરવાનું હોય છે, એના મુજબ શું રહે છે, એ બધી વસ્તુની ચર્ચા કરી લઈએ. તો આખો વિડીયો છે, જ્યારે ફ્રી ટાઈમ હોય ત્યારે વિડીયોને જોજો, કારણ કે સ્પીડમાં જોવાથી એક તો સ્માર્ટ મની કોન્સેપ્ટમાં અમુક વસ્તુ સમજવાની હોય, એમાં પણ તમે સ્પીડમાં વિડીયો જોશો તો કાંઈ સમજાશે નહીં, એના જેવું થશે. એટલા માટે કે વિડીયોને સ્પીડમાં જોવો તો એના કરતાં વિડીયો છે એ ન જોવો વધારે સારો, કારણ કે અધૂરું નોલેજ છે એ ક્યાંય કામ નહીં આવે, પૂરું નોલેજ હશે તો ક્યાંક કામ આવશે. કારણ કે વિડીયો છે થોડોક લાંબો તો થઈ જશે, મને પણ ખ્યાલ છે, પણ બને એટલી આપણે ઉતાવળ કરીને સ્પીડમાં સમજવાની ટ્રાય કરશું. કારણ કે બધા કોન્સેપ્ટ ઉપર જોવા જઈએ તો 30 મિનિટ તો મિનિમમ જોઈએ, કે કોન્સેપ્ટ ઉપર પરફેક્ટ ચર્ચા કરતા, કે એને મગજમાં બેસાડતા. તો બધી વસ્તુ છે એ એટલી બધી પોસિબલ નથી, પણ આપણે માસ્ટર ક્લાસ છે તો એમાં બધી વસ્તુની સ્પીડમાં ચર્ચા કરી લઈએ, કે સ્માર્ટ મની કોન્સેપ્ટમાં આ બધા સ્ટ્રક્ચર મેપિંગ છે એ કઈ રીતના કરવાનું થાય, કે આ બધી વસ્તુનો ઉપયોગ કઈ રીતના થાય, એના ઉપર ચર્ચા કરી લઈએ. તો ચલો પહેલાં તો આપણે બેઝિક વસ્તુની ચર્ચા કરી લઈએ. તો સ્માર્ટ મની છે શું, સ્માર્ટ મની કેને કહેવાય, એના ઉપર આપણે ચર્ચા કરી લેશું. પ્લસમાં જોવા જઈએ તો સ્માર્ટ મની કોન્સેપ્ટમાં આપણે આ વિડીયોમાં આટલી વસ્તુ કવર કરવાની છે. પહેલાં તો આપણે બેઝિક નોલેજ લઈ લઈશું કે સ્માર્ટ મનીનું શું છે એ બધી વસ્તુ. પ્લસમાં આપણે કે બીઓએસ અને CH ઉપર ચર્ચા કરીશું, ને કઈ રીતના સ્ટ્રક્ચર મેપિંગ છે એનામાં બીઓએસ ને CH માર્ક કરવા, કારણ કે એ વસ્તુ જોવા જઈએ તો એને ક્યાંક આપણે સાદી ભાષામાં અત્યાર સુધી માર્કેટનો ટ્રેન્ડ કહેતા હતા, પણ એનું જ ક્યાંક એડવાન્સમાં જોવા જઈએ તો કે આપણે જે માર્કેટનો ટ્રેન્ડ કહેતા હતા
એના જ એડવાન્સમાં આપણે ક્યાંક એને સ્ટ્રક્ચર મેપિંગ કહી શકીએ, કારણ કે આપણે જે સપોર્ટ અને રેઝિસ્ટન્સના લેવલ માર્ક કરતા હતા કે કોઈ જગ્યાએ સપોર્ટ અને રેઝિસ્ટન્સ ઝોન માર્ક કરતા હતા, તો છે ક્યાંક એ જ બધી વસ્તુ. પણ આ છે શું કે થોડું ઘણું એડવાન્સમાં છે, કે આપણને વધારે એડવાન્સમાં ખ્યાલ આવે. આપણે અત્યાર સુધી બેઝિકમાં જોયું કે હા માર્કેટ એ ઝોન પાસે પાછળથી પણ સેલિંગ આવ્યું હોય તો એ ઝોન પાસે માર્કેટમાં અહીંયા સેલિંગ જોવા મળી શકે, પણ ક્યારે માર્કેટ બ્રેક કરી શકે અથવા પડતું માર્કેટ છે તો એ કયા ઝોનમાંથી માર્કેટમાં બાઇંગ જોવા મળે કે કયા ઝોનમાંથી સેલિંગ જોવા મળે, એ આપણે પરફેક્ટ ક્યાં નક્કી કરી શકીએ કે હા ત્યારે પછી આપણે સપોર્ટ રેઝિસ્ટન્સ ઉપર લેવલ ઉપર કામ કરતા હોઈએ ત્યારે અમુક જગ્યાએ માર્કેટ જે ઘૂમે છે અને મોટી મુવમેન્ટ આવે છે તો એ પરફેક્ટ જગ્યા આપણને નક્કી નથી થતી કે કઈ જગ્યાએથી માર્કેટમાં મુવમેન્ટ આવશે. તો એ બધી વસ્તુ છે એ બધી સ્માર્ટ મની ઉપર કામ કરતી હોય છે. તો સ્માર્ટ મની કોન્સેપ્ટમાં BOS અને CHOCH કે જે માર્કેટનો ટ્રેન્ડ ક્યાં સુધી ચાલુ છે એના ઉપર કામ આવી શકે, પ્લસમાં લિક્વિડિટી ઉપર કે કઈ જગ્યાએ સ્ટોપ લોસ છે એના ઉપર પણ થોડી ઘણી ચર્ચા કરી લેશું. ઇન્ડ્યુસમેન્ટ છે કે જે આપણને ફેક બધી વસ્તુ બતાવતા હોય તો ફેકથી કઈ રીતના બચી શકે એના માટે ઇન્ડ્યુસમેન્ટ છે. પ્લસમાં ઇમ્બેલેન્સ ઉપર ચર્ચા કરી લેશું કે ફેર વેલ્યુ ગેપ છે એ કેને કહેવાય, ને ઓર્ડર બ્લોક માર્ક કરતા જોઈ લેશું કે માર્કેટમાં કઈ જગ્યાએ એવું ઝોન છે કે હા અહીંયાથી માર્કેટ અપસાઇડ અથવા એ જગ્યાએથી માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં હોય તો ડાઉન સાઇડનું માર્કેટ કઈ જગ્યાએ જોવા મળી શકે. તો એના માટે આપણે ઓર્ડર બ્લોક અને ઓર્ડર ફ્લોની ચર્ચા કરીશું. અને લાસ્ટમાં છે એન્ટ્રી મોડ્યુલ ઉપર થોડી ઘણી ચર્ચા કરી લેશું, કારણ કે એન્ટ્રી મોડ્યુલમાં સમજાવવામાં પણ વધારે સમય લાગશે, તો આપણે સ્પીડમાં લેતા જશું ને બધી વસ્તુની ચર્ચા કરતા જઈએ. તો ચલો પહેલા ચર્ચા કરી લઈએ કે બેઝિક નોલેજ ઉપર. તો બેઝિક નોલેજમાં સ્માર્ટ મની કેને કહેવાય, સ્માર્ટ મની જે આપણો કોન્સેપ્ટ છે એને સ્માર્ટ મની એટલે કે કઈ મની, તો આપણે રિટેલરની મનીને સ્માર્ટ મની કહી શકાય. તો આમ જોવા જાય તો માર્કેટમાં ક્યાંક બે પ્રકારની મની આવતી હોય છે. એક મની હોય છે એ આપણા રિટેલ ટ્રેડર હોય છે, જે બધા તમે ને હું બધા ટ્રેડ કરી છે એની મની બધી છે એ આપણી મની પણ જાજી છે, પણ આપણી શું છે કે બધી ડિવાઇડેડ મની છે. બીજી તરફ છે કે સ્માર્ટ લોકો છે કે જેના પાસે હજારો કરોડોના ફંડમાં એ ટ્રેડ કરે છે, એવા લોકો આ એનો ભાગ પાડી શકાય કે કોઈ પણ બેંક એને ગણી શકાય, કાં કોઈ મોટું ફંડ હાઉસ છે કે જેના પાસે હજારો કરોડોમાં ટ્રેડ કરવામાં છે. તો એ બધા જે મોટા લોકો છે કે મોટી મની જેના પાસે છે તો એને ક્યાંક કહીશું કે સ્માર્ટ મની એને કહી શકાય. સ્માર્ટ મની આપણે રિટેલ ટ્રેડરને કહી શકાય, પણ એક રીતના જોવા જઈએ તો કોન્સેપ્ટ મુજબ કેમ ન કહી શકાય, કારણ કે અહીંયા જે લોકો મોટું બાઇંગ સેલિંગ કરશે તો એનામાં એટલી તાકાત હશે કે માર્કેટને કોઈ પણ જગ્યાએ પડતું માર્કેટ હશે તો એને ચડાવી શકે, અને ચડતું માર્કેટ હોય તો એ જગ્યાએ છે અહીંયાથી પાડવાનો પ્રયત્ન કરી શકે. તો આવી બધી વસ્તુ જે છે, કારણ કે એમનું શું થાય છે કે એક જ જગ્યાએ મોટી મની એ એકની હારે ક્યાંક અહીંયાના બાય અથવા સેલ કરે તો ત્યારે અહીંયાથી માર્કેટમાં મુવમેન્ટ જોવા મળે. આપણે રિટેલ ટ્રેડરને બધા અલગ અલગ વસ્તુને ફોલો કરીએ છીએ. ઘણા લોકો પ્રાઇઝ એક્શનને ફોલો કરે છે, ઘણા લોકો સ્માર્ટ મનીને ફોલો કરે છે, ઘણા લોકો છે એ એમને લેવલ માર્ક કરીને કામ કરતા હોય છે, ને ઘણા લોકો ન્યૂઝ બેઝ કામ કરતા હોય છે, કે ઘણા લોકો છે કાંઈ વસ્તુનો ઉપયોગ નથી કરતા અને આડેધડ માર્કેટમાં ટ્રેડ કરતા હોય છે. તો આવી બધી વસ્તુ થાય એટલે આપણું ફંડ છે એ જાજી જગ્યાએ ડિવાઇડેડ થઈ જાય, તો એ આપણે જે વિચારી એના ઉપર કામ કરવાના આપણા ચાન્સ ક્યાંક થોડા ઘણા ઓછા થઈ જાય. કારણ કે રિટેલ ટ્રેડર છે એ માર્કેટમાં આપણે એવી રીતના કામ કરીશું તો એનો આપણા ચાન્સ ઘણા ઓછા હશે, કારણ કે બધાનું માઇન્ડસેટ એકની હારે નહીં હોય. આપણે બધો જે રિટેલ ટ્રેડરની મની છે એ એક જગ્યાએ કે એક જગ્યાએ બાઇંગ અથવા એક જગ્યાએ સેલિંગમાં નથી વપરાતી, એટલા માટે છે આપણને થોડાક ફેક થવાના ચાન્સ વધારે હોય છે, અને સ્માર્ટ મની છે એને ફેક થવાના ચાન્સ ઓછા હોય છે. તો આવી રીતના ક્યાંક સ્માર્ટ મની કહી શકાય કે આનું બેઝિક નોલેજ કે સ્માર્ટ મની છે શું. તો સ્માર્ટ મનીનું હજી થોડુંક આગળ આપણે ચર્ચા કરી લઈએ. તો આપણે જે સપોર્ટ અને રેઝિસ્ટન્સના ક્યારેક ઝોન માર્ક કરી છે, અને મોસ્ટ ઓફ આપણે ચર્ચા શું કરતા હોય છે, આપણે લેવલ માર્ક કરતા હોય છે કે આ જગ્યાએ લેવલ છે, ફરીવાર માર્કેટ 640 ઉપર જશે તો અહીંયાથી અપસાઇડની મુવમેન્ટ જોવા મળી શકે આવી રીતના. પણ સ્માર્ટ મનીમાં લેવલ નામની કોઈ વસ્તુ હોતી નથી. સ્માર્ટ મનીમાં માર્કેટમાં ઝોન માર્ક કરવામાં આવે છે, એ પણ કેવા ઝોન કે જ્યાં માર્કેટમાં બાયર અને સેલર લોકોની ફાઇટ થતી હોય તો એવા ઝોન છે અહીંયાને માર્ક કરવામાં આવે છે. બીજી વસ્તુ કે કેવા ઝોન કે કોઈ પણ જગ્યાએ માર્કેટમાં મુવમેન્ટ આવી છે તો ફરીવારે એના ઓર્ડર હોય છે એ ઓર્ડર ક્યાંક પડ્યા રહ્યા હોય છે, તો એવા ઝોનમાં માર્કેટ ટચ કરીને ક્યાંક બાઉન્સ થઈને મુવમેન્ટ આપતું હોય છે. ઘણીવાર થાય એવું આપણે જોવા મળ્યું કે માર્કેટ ઇઝ પોઈન્ટ પાસે ટચ કરીને ફરીવાર મુવમેન્ટ જોવા મળી. તો આવી બધી વસ્તુ શેના કારણે થાય છે, એ બધા સ્માર્ટ મનીના ઓર્ડર હોય છે એ પંચ થતા હોય છે, તો એના કારણે માર્કેટમાં આવી મુવમેન્ટ જોવા મળે છે. તો સપોર્ટ રેઝિસ્ટન્સના આપણે બેઝિક વસ્તુમાં જોઈએ તો સપોર્ટ રેઝિસ્ટન્સના છે બધી જગ્યાએ આપણે સ્માર્ટ મનીમાં કામ કરીએ ત્યારે બધી જગ્યાએ ઝોન માર્ક કરવાના થશે, અને કામ પણ છે આપણે ઝોનમાં કામ કરવાનું થશે. તો અત્યારે આપણા માટે લેવલ છે એ સ્માર્ટ મની માટે ક્યાંય ઉપયોગી છે નહીં, અને કોઈ પણ જગ્યાએ ઝોન માર્ક કરતા હોય તો ત્યારે ઘણા લોકો શું કરે કે કેન્ડલમાં માર્કેટમાં અહીંયા કેન્ડલ બને છે સારી એવી, ને કેન્ડલમાં જોવા જઈએ તો એ ક્યાંક બોડી
ટુ બોડી માર્ક કરતા હોય છે કે હા આટલી બોડી આવી ગઈ છે તો આ બોડીમાં મુવમેન્ટ જોવા મળી શકે. તો એવું છે એ સ્માર્ટ મનીમાં ક્યાંય આવતું નથી. તો બોડી માર્ક નથી કરવાની, પ્રોપર રેન્જ માર્ક કરવાની છે. જ્યાં હાયર પોઈન્ટ ને લોઅર પોઈન્ટ છે આખી રેન્જ માર્ક કરશે તો ત્યારે જ આપણા ફેક થવાના ચાન્સ ઓછા છે, કે ત્યાં આપણે ફેક નહીં થઈ અને અહીંયાથી ક્યાંક એ ઝોનમાંથી બ્રેકઆઉટ આવશે ત્યારે સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે. તો ચલો ચર્ચા કરી લઈએ હવે BOS અને CHOCH ઉપર. તો BOS એટલે શું થાય? તો BOS એટલે કે બ્રેક ઓફ સ્ટ્રક્ચર. આપણે માર્કેટમાં જે પ્રમાણે જોતા હોય છે કે હા માર્કેટ આવી રીતના ક્યાંક અપ ટ્રેન્ડનું માર્કેટ હોય છે, તો જે પાછળનો માર્કેટ અપ ટ્રેન્ડના માર્કેટમાં હાયર પોઈન્ટ બ્રેક કરે છે તો ત્યારે આપણે એને કહી શકીએ કે માર્કેટનું બ્રેક ઓફ સ્ટ્રક્ચર થયું છે. આપણે જે ટ્રેન્ડ વાત કરી છે ટ્રેન્ડની જગ્યાએ અત્યારે શબ્દ ઉપયોગ કરશે આપણે સ્ટ્રક્ચરનો, કારણ કે સ્માર્ટ મનીમાં ટ્રેન્ડ નામની કઈ વસ્તુ નથી હોતી, એમાં સ્ટ્રક્ચરની જ વાત કરવામાં આવે છે. તો જ્યારે માર્કેટમાં સ્ટ્રક્ચરનું છે કે સ્ટ્રક્ચરમાં શું થયું છે કે બ્રેક ઓફ સ્ટ્રક્ચર થયું છે, તો અહીંયા માર્કેટનું સ્ટ્રક્ચરમાં બ્રેકઆઉટ આવ્યું છે કે માર્કેટનું સ્ટ્રક્ચર અપસાઇડમાં છે તો બ્રેકઆઉટ થયું છે. તો એનું આખું કેરેક્ટર શું છે? અત્યારે અપસાઇડનું કેરેક્ટર ચાલે છે અને એમાં બ્રેક ઓફ સ્ટ્રક્ચર થયું છે કે માર્કેટનું જે સ્ટ્રક્ચર ચાલે છે એમાં ને એમાં બ્રેકઆઉટ થયું છે. તો માર્કેટનું અત્યારે શું ચાલે છે? અપનું સ્ટ્રક્ચર ચાલે છે, એમાં બ્રેકઆઉટ થયું છે તો આપણને એક BOS જોવા મળી શકે કે હા આપણે સાદી ભાષામાં કહીએ તો માર્કેટનો ટ્રેન્ડ છે એ કન્ટિન્યુ કરે ત્યારે આપણને BOS જ છે મળશે. છેક સુધી જ્યાં સુધી માર્કેટનો ટ્રેન્ડ કન્ટિન્યુ થાય ત્યાં સુધી આપણને જે હાયર પોઈન્ટ બ્રેક કરે ત્યારે BOS જોવા મળી શકે. ફરીવાર થાય એવું કે માર્કેટ એક અપ ટ્રેન્ડમાં ચાલતું હતું તો આપણી પાસે અહીંયા ઝોનમાં BOS જોવા મળ્યો, અહીંયા BOS જોવા મળ્યો. ફરીવારે માર્કેટે આવીને લોઅર પોઈન્ટ બ્રેક કરી દીધો તો ત્યારે આપણને શું જોવા મળશે? ત્યારે આપણને CHOCH જોવા મળશે, ચેન્જ ઓફ કેરેક્ટર. તો CHOCH નો મિનિંગ શું છે? કે માર્કેટમાં કોઈ પણ એક ટ્રેન્ડ છે એ પૂરો થાય છે તો હવે અહીંયાથી શું છે કે નવા ટ્રેન્ડની શરૂઆત થશે. માર્કેટ અપ ટ્રેન્ડમાં હોય તો ત્યાં સુધી આપણને BOS બ્રેક ઓફ સ્ટ્રક્ચર જોવા મળે. ફરીવાર માર્કેટ ટ્રેન્ડ પૂરો કરે તો ત્યારનું જે લેવલ બ્રેક કરે ત્યારે આપણને CHOCH જોવા મળે. આ બેઝિક વસ્તુ છે કે બેઝિકમાં આપણે આ માની શકાય. પછી એના આગળ જોવા જઈએ તો માર્કેટમાં થોડુંક આગળ આપણે ઇન્ડ્યુસમેન્ટમાં પહોંચશું ત્યારે આપણને એક ઇન્ડ્યુસમેન્ટ કે જે જગ્યાએ ફેક થવાના ચાન્સ હોય છે એની ખ્યાલ આવશે કે હા એ જગ્યાએ માર્કેટ ફેક થવાના ચાન્સ હોય છે. તો એ આપણે ઇન્ડ્યુસમેન્ટમાં ચર્ચા કરી લઈએ ત્યારે જોઈ લઈશું. તો અત્યારે બેઝિક વસ્તુ ખબર પડી ગઈ કે સ્માર્ટ મની છે શું અને BOS અને CHOCH કેને કહેવાય કે કોઈ પણ માર્કેટ છે એ ટ્રેન્ડ કન્ટિન્યુ કરતું હોય તો ત્યારે આપણને ઉપરના ઝોનમાં માર્કેટ અપ ઝોનમાં જતું હશે તો ત્યારે BOS છે એ ઉપરના ઝોનમાં મળશે. સેમ જ વસ્તુ કે માર્કેટ ડાઉન ટ્રેન્ડ કન્ટિન્યુ કરતું હશે તો ત્યારે માર્કેટમાં જે ઇમ્પોર્ટન્ટ લોઅર પોઈન્ટ હશે એ બ્રેક થશે તો ત્યારે આપણને BOS એ જગ્યાએ જોવા મળશે, એ જગ્યાએ બધા BOS જોવા મળશે. ફરીવાર માર્કેટ વેલિડ હાયર પોઈન્ટ હશે એને બ્રેક કરી દેશે ડાઉન ટ્રેન્ડમાં તો ત્યારે આપણને ચેન્જ ઓફ કેરેક્ટર જોવા મળશે કે જે આ આખું માર્કેટનું સ્ટ્રક્ચર ચાલે છે એ ડાઉન ટ્રેન્ડમાં ચાલે છે. ફરીવાર એ આખું સ્ટ્રક્ચર ચેન્જ થાય છે, એનું કેરેક્ટર ચેન્જ થાય છે તો ચેન્જ ઓફ કેરેક્ટર આપણને ત્યારે જોવા મળશે. તો ચલો BOS અને CHOCH કઈ રીતના માર્ક કરવા એ આપણને ખબર પડી ગઈ. હવે વાત કરી લઈએ લિક્વિડિટી. તો લિક્વિડિટીનું બધી વસ્તુ બધી જગ્યાએ તમે સાંભળ્યું હશે કે અહીંયા લિક્વિડિટી જનરેટ થઈ. તો આ છે શું? તો લિક્વિડિટીમાં આપણે બેઝિક ચર્ચા કરી લઈએ. તો લિક્વિડિટી આપણે કેને કહી શકાય કે કોઈ પણ જગ્યાએ આપણે બાઇંગ અથવા સેલિંગ આરામથી કરી શકીએ. કોઈ પણ જગ્યાએ આપણે 50 લોટ લેવા છે તો 50 લોટ છે ડાયરેક્ટ જ આપણને પંચ થઈ જાય કે હા અહીંયા 50 લોટ છે. આપણે બાઇંગ સેલિંગ છે એ આરામથી ઇઝીલી કરી શકતા હોય તો ત્યારે એમ માનવામાં આવે કે ત્યાં લિક્વિડિટી સારી એવી છે. અને ઘણી જગ્યાએ આપણને બાઇંગ સેલિંગ કરવામાં તકલીફ આવતી હોય તો એ જગ્યાએ એવું માની શકાય કે લિક્વિડિટી અહીંયા થોડીક ખરાબ છે. તો સાવ એટલે સાવ બેઝિક લિક્વિડિટીનો મિનિંગ થાય ક્યાંક આવો. પણ આપણે માર્કેટની ભાષામાં જોઈએ તો માર્કેટની ભાષામાં લિક્વિડિટી કેને કહેવાય કે કોઈ પણ જગ્યાએ માર્કેટમાં બધાને વસ્તુ દેખાય છે. તો ચલો અહીંયા માર્કેટ શું છે કે બધાને ખ્યાલ છે કે હા માર્કેટ એક અપ ટ્રેન્ડમાં છે, આપણને પણ BOS મળે છે, બધી વસ્તુ બધાને એક વસ્તુ દેખાય છે કે અહીંયા માર્કેટ અથવા ટ્રેન્ડ લાઇન ઉપર જોઈએ તો અહીંયા પણ માર્કેટ એક સારું એવું અપ ટ્રેન્ડમાં ચાલુ છે. બધા લોકોને દેખાય છે કે માર્કેટ અહીંયા અપ ટ્રેન્ડમાં ચાલુ છે. તો સ્માર્ટ મનીને પણ અહીંયા દેખાય છે કે અપ ટ્રેન્ડમાં ચાલુ છે. પણ સ્માર્ટ મનીને હોય છે એ હજારો કરોડોના ફંડમાં ટ્રેડ કરતા હોય તો આપણે વધીને 100 લોટ કે 10 લાખમાં કે વધીને 1 કરોડમાં કામ કરતા હોય પણ એ લોકો છે સ્માર્ટ મની એક હજારો કરોડોમાં ટ્રેડ કરતા હોય તો આપણને બાય સેલ કરવામાં તકલીફ અહીંયા ઝોનમાં ન પડે તો આપણને બાય સેલ કરવું હોય તો આરામથી થઈ શકે. પણ એમને હજારો કરોડોના ઓર્ડર પંચ કરવાના થાય તો એમને બાય સેલ કરવા માટે શું કરશે? એ ડાયરેક્ટ જ કોઈ પણ જગ્યાએ બાય નહીં કરી લે, કારણ કે માર્કેટમાં સ્ટ્રક્ચરમાં આટલી બધી સ્ટ્રેન્થ છે તો બધાને વસ્તુ દેખાય છે, બધાને એક જ વસ્તુ દેખાય છે કે માર્કેટમાં અહીંયા બાઇંગ ચાલે છે, બાઇંગ ચાલે છે. તો બધા એકની હારે બાઇંગ કરશે આ જગ્યાએ તો સેલિંગ કોણ કરશે? કારણ કે બધા બાઇંગ કરશે તો સેલિંગના ઓર્ડર ક્યાંથી આવશે? તો માર્કેટ તો એક વસ્તુ ચાલુ છે કે કોઈક બાઇંગ કરશે
ને તો જ કોકને સેલિંગમાં પ્રોફિટ થશે, કોક સેલિંગ કરશે તો કોકને બાઇંગમાં પ્રોફિટ થશે. માર્કેટમાં એવું છે કે તમે બાય કરશો કે સેલ કરશો તો સામે ઓર્ડર હોવા જરૂરી છે, કે કોઈ બાય સેલ કર્યું હશે તો જ આપણે બાય કરી શકીએ, અથવા કોઈ બાય કરશે તો આપણે એ જગ્યાએ સેલ કરી શકીએ. આવી વસ્તુ થાય છે કારણ કે એના ઉપર આખું માર્કેટ ચાલે છે. તો સેમ વસ્તુ કે બધા લોકો બાય કરશે. માર્કેટમાં ચાર્ટમાં તો સ્ટ્રેન્થ છે, પણ જોવા જઈએ તો એમાં અમુક વસ્તુમાં આપણને એવું દેખાડવામાં આવે કે હા હવે માર્કેટ ડાઉનમાં આવી જશે, અથવા અહીંયા માર્કેટમાં આપણને એમ પેટર્ન દેખાય, અથવા ઘણીવાર એવું પણ થાય કે લોઅર પોઈન્ટ પણ આપણે પ્રાઇઝ એક્શનમાં બ્રેક થતો હોય, અથવા અહીંયા કેન્ડલસ્ટિક પેટર્ન બનતી હોય, અથવા અહીંયા ચાર્ટ પેટર્ન બનતી હોય, એના દ્વારા શું થાય કે આપણને રિટેલ ટ્રેડરને અથવા ચાર્ટમાં પણ દેખાડવામાં આવે કે હા હવે માર્કેટમાં સ્ટ્રેન્થ રહી નથી, તો ચાર્ટ ગમે ત્યારે માર્કેટ ડાઉન સાઈડમાં આવી શકે છે. તો એના માટે જે લોકો બધા અહીંયા પુટની એન્ટ્રી કરતા હોય ત્યારે સ્માર્ટ મની, કારણ કે જ્યારે બધાની વિચારવાની ક્ષમતા પૂરી થાય ત્યારે સ્માર્ટ મનીને વિચારવાની ક્ષમતા ચાલુ થાય. તો જ્યારે બધા અહીંયા સાઈડમાં પુટની એન્ટ્રી કરીને સ્ટોપ લોસ ઉપરની જગ્યાએ રાખે છે, તો ત્યારે શું કરે છે, સ્માર્ટ મની ત્યારે એન્ટર કરે છે, કારણ કે તેને મોટી ટાઈમ ફ્રેમમાં ખ્યાલ છે કે માર્કેટનું સ્ટ્રક્ચર શું છે, વેલિડ હાયર પોઈન્ટ શું છે, વેલિડ લોઅર પોઈન્ટ છે, અને અહીંયા પણ એનું ક્યાંય ઝોન આવતું હોય સારું એવું, તો એ જ ઝોન પાસે માર્કેટ ટચ કરે છે અને અહીંયાથી માર્કેટમાં સારી એવી મોટી મુવમેન્ટ કે જે મુવમેન્ટ સ્પીડમાં જોવા મળે. તો જે લોકોના સ્ટોપ લોસ હોય છે એ માર્કેટમાં હિટ થાય છે એકની હારે, અને એના હિસાબે માર્કેટમાં સ્પીડમાં મુવમેન્ટ જોવા મળે, અને એ જગ્યાએ એમ કહી શકાય કે હા એ જગ્યાએ ક્યાં લિક્વિડિટી જનરેટ થઈ. તો આખું છે એ લિક્વિડિટીને આપણે એસએલ પણ કહી શકીએ કે જે જગ્યાએ લોકોના એસએલ છે એ જગ્યાએ લિક્વિડિટી જનરેટ થવાના ચાન્સ વધારે છે, કે આ જગ્યાએ લિક્વિડિટી સ્વીપ થઈ છે, કે લિક્વિડિટીમાં સારી એવી સ્વીપ થઈ અને એ જગ્યાએ સારી એવી મુવમેન્ટ જોવા મળી. તો આને કોન્સેપ્ટમાં ક્યાંક લિક્વિડિટીનો કોન્સેપ્ટ કહી શકાય. અને લિક્વિડિટીમાં થોડુંક આપણે આગળ ચર્ચા કરી લઈએ તો લિક્વિડિટી છે, લિક્વિડિટી બે પ્રકારની હોઈ શકે. તો જ્યારે માર્કેટ છે મોટા ચાર્ટમાં કે મોટા ટાઈમ ફ્રેમમાં માર્કેટ ચાલતું હોય કે હા આવી રીતના એક ડાઉન ટ્રેન્ડમાં ચાલે છે માર્કેટ સારું એવું, કે માર્કેટ વારંવાર એક ઝોન પાસે રેઝિસ્ટન્સ લોન લેશે, એકવાર સેલિંગ ઝોન લેશે, એ બધી વસ્તુ ફરીવાર માર્કેટમાં ક્યાંક મુવમેન્ટ જોવા મળે તો લિક્વિડિટી છે એને આપણે કહી શકાય કે ઇન્ટરનલ લિક્વિડિટી અને એક્સટર્નલ લિક્વિડિટી. અહીંયા આપણને જે જોવા મળે છે કે ચાર્ટમાં નાની લિક્વિડિટી કે નાનું ઝોન બને છે, કે નાની જગ્યાએ ટ્રેપ થવાના ચાન્સ હોય, કારણ કે નાની જગ્યાએ ટ્રેપ થશે તો નાની લિક્વિડિટી જોવા મળશે અને નાની મુવમેન્ટ જોવા મળશે. પણ આ બધી છે એ ઇન્ટરનલ લિક્વિડિટી છે, ને ફરીવાર માર્કેટ છે એ બહારની સાઈડ ક્યાંય બ્રેક થશે કે આખું ઝોન બ્રેકઆઉટ કરે તો બધાના સ્ટોપ લોસ છે એ પણ મોટા હશે, તો મોટા ઝોન બ્રેકઆઉટ કરે કે એવી મુવમેન્ટ જોવા મળે ત્યારે મોટી લિક્વિડિટી જનરેટ થશે ને માર્કેટમાં મોટી મુવમેન્ટ જોવા મળશે. તો જ્યારે નાની લિક્વિડિટી જનરેટ થાય ત્યારે નાની મુવમેન્ટ જોવા મળે, અને જ્યારે મોટી ઝોન અથવા મોટા ઝોનનું કે અથવા એ બધી વસ્તુનું બ્રેકઆઉટ આવે તો ત્યારે માર્કેટમાં ક્યાંક મોટી લિક્વિડિટી જોવા મળે છે. તો આવી રીતના લિક્વિડિટીને છે એને પણ પ્રકારમાં કહી શકાય. તો ચલો આપણે સમજી ગયા કે બેઝિક નોલેજ લઈ લીધું, એના પછી CH કે BOS જોઈ લીધું, લિક્વિડિટી કેને કહેવાય એ આપણને ખબર પડી ગઈ, અને સાવ એટલે સાવ કાંઈ નો ખ્યાલ આવે તો જે જગ્યાએ એસએલ હોય છે એસએલ હિન્ટ થાય બધાના, તો અહીંયાથી એવું માની શકાય કે એસએલ છે. ને સ્માર્ટ મનીનું કામ મેઇન વસ્તુ એ જ છે કે જ્યાં લોકોના એસએલ હોય એ જ જગ્યાએ કામ કરવાનું, જ્યાં લોકોના એસએલ હોય એસએલ લેવા સ્માર્ટ મની જાય. તો બેઝિક વસ્તુમાં આને પણ માની શકાય કે જ્યાં એસએલ છે અહીંયા લિક્વિડિટી જનરેટ થવાના ચાન્સ વધારે છે. ચલો એના પછી ચર્ચા કરી લઈએ તો ઇન્ડ્યુસમેન્ટની. તો ઇન્ડ્યુસમેન્ટ એટલે કે શું? ઇન્ડ્યુસમેન્ટનું આપણે શુદ્ધ ગુજરાતીમાં વાત કરી લઈએ તો ઇન્ડ્યુસમેન્ટ કેને કહેવાય, કે ઇન્ડ્યુસમેન્ટનું કામ એ છે કે ફસાવવું કે એ જગ્યાએ કોઈ પણ જગ્યાએ ફસાવાનું કામ હોય એટલે એને આપણે સમજી શકીએ કે એ ઇન્ડ્યુસમેન્ટનો કોન્સેપ્ટ અહીંયા છે. હવે ફસાવાનું કામ ઘણી બધી રીતના થઈ શકે. માર્કેટ એક સારો એવો સ્ટ્રેન્થમાં અપ ટ્રેન્ડમાં ચાલુ છે અને ફરીવાર માર્કેટમાં અહીંયા આવી રીતના એક મુવમેન્ટ જોવા મળે છે, તો આ શું થાય છે કે આ નાની ટાઈમ ફ્રેમમાં આપણને એવું દેખાડે છે કે માર્કેટ એક ડાઉન ટ્રેન્ડમાં છે, ફરીવાર માર્કેટમાં હાયર પોઈન્ટ બ્રેક કરીને અને મુવમેન્ટ જોવા મળી શકે. તો અહીંયા માર્કેટમાં સ્ટ્રેન્થ ચાલુ છે, માર્કેટ સારો એવો અપમાં ચાલુ છે, અને વસ્તુ જે અહીંયા દેખાડવામાં આવે છે કે અથવા જે નવા ટ્રેડર આવી જગ્યાએ ગમે ત્યાં બાય અને ગમે ત્યાં સેલ કરતા હોય તો એ વધારે અહીંયા ફેક થવાના ચાન્સમાં હોય છે, અને એના એસએલ આવવાના વધારે ચાન્સ હોય, કારણ કે મેઇન ટ્રેન્ડ શું છે એ આપણે જોશી નહીં કે મેઇન માર્કેટમાં વેલિડ લોઅર પોઈન્ટ ને વેલિડ હાયર પોઈન્ટમાં માર્કેટ છે, તો એવી બધી વસ્તુથી આપણે ફસાવાના વસ્તુ બને છે. કારણ કે સેમ વસ્તુ છે કે લિક્વિડિટી છે એ ચાર્ટ ઉપર ઇન્ડ્યુસમેન્ટ છે એ ચાર્ટ ઉપર પણ આપણને જોવા મળી શકે કે કઈ રીતના માર્કેટ મુવમેન્ટ આપે છે. તો સેમ વસ્તુ કે અહીંયા આપણે જોશે કે સારી એવી માર્કેટમાં મુવમેન્ટ આવી ગઈ છે, ફરીવાર માર્કેટ અહીંયા મુવમેન્ટ આપે છે અને માર્કેટમાં સારું એવું એક ઝોનનું પણ બ્રેકઆઉટ જોવા મળ્યું છે, અને ઝોનનું બ્રેકઆઉટ સાથે બધાએ એન્ટ્રી કરી તો એ જગ્યાએ માર્કેટમાં જ્યાં એસએલ હતા એ જગ્યાએ માર્કેટે લિક્વિડિટી જનરેટ કરી. તો જે નવા ટ્રેડર છે એ આ જગ્યાએ ક્યાંક ફસાઈ જાય
કે હા એ જગ્યાએ માર્કેટમાં એન્ટ્રી કરી છે તો અહીંયા એસએલ આવી છે અને બધાને એસએલ આવવાના ચાન્સ અહીંયા માર્કેટમાં મુવમેન્ટ આવી છે જે વ્યવસ્થિત ચાર્ટને રીડ નથી કરતા કે ચાર્ટને ફીલ નથી કરતા, એને આવી બધી વસ્તુમાં તકલીફ પડશે અને કેન્ડલ જોઈને ડાયરેક્ટ એન્ટ્રી કરી હોય તો પછી અહીંયા એન્ટ્રી કર્યા ભેગો માર્કેટમાં એસએલ જોવા મળ્યો. ફરીવાર શું થયું કે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં જાય છે તો ડાઉન ટ્રેન્ડમાં જવા માટે પુટ બાય કર્યો હોય તો બીજા જ દિવસે માર્કેટે પ્લસમાં ઓપનિંગ આપ્યું અને ઓપનિંગ આપ્યું તો એના એસએલ લઈ લીધા અને એસએલ લીધા અને પેલી કેન્ડલ સારી એવી ગ્રીન પણ જોવા મળી. તો શું થયું કે માર્કેટ આના ઝોન પાસે હોલ્ડ કરતું હતું તો એ ઝોન પાસે એક સારો સપોર્ટ બનાવ્યો અને સપોર્ટ ઝોન પાસેથી માર્કેટે મુવમેન્ટ આપી. ફરીવાર અહીંયા પણ ઝોનમાંથી જ્યાં કેન્ડલ આવી હતી એ ઝોનમાં આવ્યું છે તો ફરીવાર પાછી કેન્ડલ જોવા મળશે અને એવી કેન્ડલ જોવા મળશે એવી આશામાં ફરીવાર ક્યાંય બાય કર્યું હોય તો પાછું માર્કેટે એસએલ જોવા લીધું અને ફરીવાર અહીંયા પણ માર્કેટે જે લોકોએ કે હા સપોર્ટ ઝોન બ્રેક થયો છે તો સપોર્ટ ઝોન બ્રેક કારની આરે માર્કેટમાં એન્ટ્રી કરી હોય તો અહીંયા પણ માર્કેટે સારો એવો એસએલ લઈ લીધો અને પછી મુવમેન્ટ જોવા મળી અને ત્યાં પણ જો એસએલ ન આવ્યો હોય તો પછી માર્કેટે એસએલ લઈ લીધો કે ઘણા લોકોના એસએલ આ ઝોન પાસે છે સપોર્ટ ઝોન બ્રેક કરી અને ઘણા લોકોએ પુલ બેક વાળા એન્ટ્રી કરી હોય કારણ કે આપણે બેઝિક વસ્તુમાં કામ કરીએ તો પુલ બેક ને એવી બધી વસ્તુ જરૂર હોય છે. તો હા અહીંયા માર્કેટમાં પુલ બેક આવ્યો છે, પુલ બેકની સાથે એન્ટ્રી કરી હોય તો પુલ બેકની એન્ટ્રી વાળાના પણ એસએલ ઝોનમાં હતા બધા ઝોનમાં તો માર્કેટે એને પણ એસએલ લઈ લીધા સારા એવા કારણ કે આવી બધી વસ્તુ છે આને કહી શકાય કે ઇન્ડ્યુસમેન્ટથી માર્કેટ કામ કરે છે કે ઇન્ડ્યુસમેન્ટ થયું એ જગ્યાએ કે અહીંયા ફેક થઈ અને ફસાવાના કામ કર્યા અને ફસાવાના હિસાબે માર્કેટમાં એસએલ જોવા મળ્યા. હવે આના ઇન્ડ્યુસમેન્ટ આપણે બેઝિક વસ્તુ સમજી ગયા પણ સ્ટ્રક્ચર મેપિંગ કરીએ છીએ ત્યારે ઇન્ડ્યુસમેન્ટ કઈ રીતના માની શકાય તો સ્ટ્રક્ચર મેપિંગમાં આપણે સમજી શકીએ કે કોઈ પણ ચાર્ટ છે માર્કેટમાં અપ ટ્રેન્ડમાં ચાલુ છે આપણને બીઓએસ મળે છે તો ફરીવાર બીઓએસ મળવાના છે સારા એવા કે જ્યાં સુધી માર્કેટ અપ ટ્રેન્ડમાં ચાલુ છે ત્યાં સુધી બીઓએસ જોવા મળે છે પણ ઘણીવાર આવી વસ્તુ જોવા મળે તો બીઓએસ છે એનું સ્ટ્રક્ચર મેપિંગ છે એ એડવાન્સમાં આપણે કઈ રીતના જોવું તો ચલો એના ઉપર આપણે ઇન્ડ્યુસમેન્ટ પરફેક્ટ રીતના સમજી શકીએ. તો માર્કેટમાં જોઈએ તો આપણને શું સમજી ગયા કે માર્કેટ એક ઝોનમાં ચાલુ છે તો આપણને બીઓએસ જોવા મળી શકે, આપણને બીઓએસ સારો એવો જોવા મળ્યો. ફરીવાર માર્કેટે બ્રેક કર્યું ઝોન તો આપણને બીઓએસ જોવા મળ્યો. ફરીવાર માર્કેટે ઝોન બ્રેક કર્યું પણ આપણને બીઓએસ જોવા મળ્યો અને માર્કેટ એ ક્ષણે ક્યાંક બીઓએસ થયું છે તો બીઓએસમાં શું થયું કે ઝોનમાં નીચે ક્યાંક માર્કેટે મુવમેન્ટ આપી દીધી અને અહીંયા સ્ટોપ લોસ હિટ કર્યો સ્માર્ટ મનીનો અને અહીંયાથી માર્કેટે મુવમેન્ટ આપી દીધી સારી એવી. તો આવી રીતના જોવા મળ્યું. આમાં ફેક થવાના ચાન્સ હતા એ ફેક થઈ ગયા છે પણ હવે આપણે બીઓએસ છે કે સ્ટ્રક્ચર મેપિંગનું છે જે બેઝિક જોઈ લીધું. હવે આપણે એડવાન્સ સ્ટ્રક્ચર મેપિંગ જોઈ લઈએ કે એડવાન્સમાં કઈ રીતના સ્ટ્રક્ચર મેપિંગ કરશે. તો એડવાન્સમાં આપણે સ્ટ્રક્ચર મેપિંગ કરવા માટે શું વસ્તુ જરૂર પડે તો આપણે બીઓએસ ને એ વસ્તુ બધી સમજી ગયા તો ઇન્ડ્યુસમેન્ટ સમજી ગયા. હવે લિક્વિડિટી છે આ બધી વસ્તુ પર આપણે ચાર્ટમાં ચર્ચા કરી લઈએ કે ચાર્ટમાં આપણે કઈ રીતના બીઓએસ છે CHOCH છે લિક્વિડિટી છે આ બધી વસ્તુ આપણે કઈ રીતના ઉપયોગ કરશે. તો ચાર્ટમાં જે બીઓએસ ડ્રો કરવા માટે શું કરવાનું છે તો પહેલાં જોઈ લેવાનું છે પહેલાં આપણે ડ્રો કરવા માટે કોઈ પણ જગ્યાએ કે સારી એવી મુવમેન્ટ આવેલી છે માર્કેટમાં તો બીઓએસ ડ્રો કરવા માટે આપણે એક વસ્તુ જોવાની છે કે કોઈ પણ જગ્યાએ મુવમેન્ટ આવી છે. હવે એનો વેલિડ પુલબેક આવ્યો છે તો જે જગ્યાએ મુવમેન્ટ આવી છે એનો વેલિડ પુલબેક કેટલો હોવો જોઈએ કે ઓછામાં ઓછો 40% જેટલો હોવો જોઈએ. ઓછામાં ઓછો 40% જેટલો પુલબેક આવ્યો છે માર્કેટમાં અને ફરીવાર માર્કેટ એના હાયર પોઈન્ટને બ્રેક કરે છે તો આપણે અહીંયા માની શકાય કે બીઓએસ થઈ ગયું છે કારણ કે આપણે જે બેઝિક વસ્તુ હતી એ આપણે એમને સમજી ગયા. હવે ચાર્ટમાં જ્યારે કામ કરવાનું છે તો ચાર્ટમાં જોઈ લઈએ કે ચાર્ટમાં માર્કેટમાં મુવમેન્ટ આવી છે અને એના 40% જેટલી મુવમેન્ટ આવે તો ત્યારે આપણે સમજી શકાય કે હા માર્કેટમાં અહીંયા બીઓએસ થયું છે સારું એવું. તો ફરીવાર માર્કેટે મુવમેન્ટ આપી છે અહીંયા જોવા જઈએ તો 40% જેટલી મુવમેન્ટ નથી થતી તો એને આપણે કન્સિડર નહીં કરીએ અને ટોટલ આખી મુવમેન્ટ જોશે અને એની જોશે કે હા અહીંયા 40% જેટલી મુવમેન્ટ આવી છે. ફરીવાર માર્કેટ એનો હાયર પોઈન્ટ બ્રેક કરે છે તો કોઈ પણ જગ્યાએ આપણે પહેલાં સ્ટ્રક્ચર મેપિંગ કરવામાં એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. પહેલાં તો આપણી પાસે એક હાયર પોઈન્ટ હશે અને એક લોઅર પોઈન્ટ હશે. કાંઈ નહીં હોય ત્યારે આપણી પાસે એક હાયર પોઈન્ટ હશે અને એક લોઅર પોઈન્ટ હશે. તો ચલો અત્યારે એક માર્કેટમાં સારી એવી મુવમેન્ટ આવી છે આપણી પાસે હાયર પોઈન્ટ છે અને લોઅર પોઈન્ટ છે. સ્ટ્રક્ચર મેપિંગ કરવાનું છે તો પહેલી વસ્તુ ધ્યાનમાં એ રાખશે કે આપણે બીઓએસ માર્ક કરવાનું છે. તો પહેલાં શું કરશે કે માર્કેટમાં વેલિડ પુલબેક આવ્યો છે તો હા વેલિડ પુલબેક આવ્યો છે. હવે કઈ બાજુ માર્કેટને બ્રેક કરે છે વેલિડ પુલબેક અહીંયાથી આવ્યો ને ડાઉન સાઇડમાં બ્રેક કરે તો આપણને અહીંયા ડાઉન સાઇડનું સ્ટ્રક્ચર છે એમ જોવા મળે અને આપણને અહીંયા બીઓએસ મળે તો આપણને અહીંયા એક બીઓએસ મળે છે કે હા માર્કેટમાં જોવા જઈએ તો અહીંયા ઝોનમાં માર્કેટે બ્રેકઆઉટ આપ્યું છે તો આપણનું અહીંયા બીઓએસ એક થયો છે સારો એવો. બ્રેક ઓફ સ્ટ્રક્ચર થયું છે તો આપણને શું ખ્યાલ આવ્યો કે માર્કેટે હાયર પોઈન્ટ બ્રેક કર્યો છે
તો હાયર પોઈન્ટ બ્રેક કર્યો તો માર્કેટ ક્યાંક અપ ટ્રેન્ડના ચાર્ટમાં હશે, કારણ કે હાયર પોઈન્ટ બ્રેક થાય છે તો માર્કેટ એક અપ ટ્રેન્ડમાં છે એમ માની શકાય. લોઅર પોઈન્ટ બ્રેક થતું હોય તો લોઅર લોમાં માર્કેટ ચાલતું હોય તો ત્યારે માર્કેટ એક ડાઉન ટ્રેન્ડમાં છે એમ માની શકાય. ફરીવાર હાયર પોઈન્ટ બ્રેક થયો છે તો આપણને એટલી વસ્તુ ખ્યાલ આવી છે કે માર્કેટ એક અપ ટ્રેન્ડમાં છે, તો આપણને BOS મળી ગયો છે. ફરીવાર માર્કેટમાં જોઈએ તો સારી એવી મુવમેન્ટ આવી છે અને એના પછી જ્યાં માર્કેટ વેલિડ પુલબેક આપે ત્યારે વેલિડ પુલબેક છે એ 40% નહીં પણ થોડો ઘણો વેલિડ પુલબેક સારો એવો હોવો જોઈએ. તો માર્કેટમાં ક્યાં સુધીની માર્કેટમાં સારી એવી મુવમેન્ટ આવી છે અને માર્કેટમાં એક હાયર પોઈન્ટ લગાવ્યું અને માર્કેટે સારી એવી મુવમેન્ટ પણ વેલિડ ગણી શકાય એને પુલબેક જોવા મળ્યો છે. તો વેલિડ પુલબેક આવ્યો છે સારો એવો. હવે વેલિડ પુલબેક આવી ગયો છે તો વેલિડ પુલબેક વાળાથી પણ માર્કેટમાં ઝોનમાં બાઇંગ ઝોન જ્યાં જોવા મળે કઈ જગ્યાએ માર્કેટમાં બાઇંગ જોવા મળે કે હા લોઅર પોઈન્ટ આવ્યું છે, અહીંયાથી માર્કેટમાં સારું એવું બાઇંગ આવ્યું છે તો માર્કેટ શું કર્યું છે કે આપણને એક BOS મળી ગયું છે. આપણો લોઅર પોઈન્ટ પાછળ ને પાછળ છે, જે લોઅર પોઈન્ટ ચેન્જ નથી કરવાનો, હાયર પોઈન્ટ ચેન્જ નથી કરવાનો. માર્કેટમાં સારી મુવમેન્ટ આવી છે, માર્કેટ એક લોઅર પોઈન્ટ લગાવ્યું છે સારું એવું અને માર્કેટમાં ફરી અહીંયાથી બાઇંગ પણ જોવા મળ્યું છે. તો નવા ટ્રેડર શું કરશે કે આ ઝોનને બાઇંગની પોઝિશન બનાવશે કે હા માર્કેટમાં ફરીવાર W પેટર્ન બની ગયો છે તો એ ઝોનને બાઇંગ કરવાનો. પણ આપણે ઇન્ડ્યુસમેન્ટ કેને કહી શકાય કે અહીંયા જે માર્કેટે એક લોઅર પોઈન્ટ લગાડે, કોઈ પણ જગ્યાએ માર્કેટ BOS થાય છે અને મુવમેન્ટ આવે છે, ફરીવાર એ પેલો પુલબેક આવે છે ને એ ઝોન હોય છે તો આપણે આને ઇન્ડ્યુસમેન્ટ માની શકાય કે અહીંયા ફેક થવાના ચાન્સ વધારે હોય છે કે એ જગ્યાએ માર્કેટ છે એ સ્ટોપ લોસ લેવા આવે એના ચાન્સ છે ક્યાંક 90% કહી શકાય કે હા એ જગ્યાએ માર્કેટ સ્ટોપ લોસ લેવા આવે એના 90% ચાન્સ. તો સેમ વસ્તુ કે અત્યારે આપણને ક્યાંક એવી જ વસ્તુ જોવા મળે છે કે માર્કેટમાં આપણી પાસે એક લોઅર પોઈન્ટ અને હાયર પોઈન્ટ હતા તો માર્કેટે હાયર પોઈન્ટ જોવા મળ્યો તો એનો આપણે બ્રેકઅપ સ્ટ્રક્ચર થઈ ગયું. માર્કેટે સારી એવી મુવમેન્ટ પણ આપી છે અને વેલિડ ગણી શકાય એવો પુલબેક પણ આવ્યો છે અને અહીંયાથી ઝોન પાસેથી માર્કેટમાં બાઇંગ આવ્યું છે. તો હવે જે લોઅર પોઈન્ટ છે એને બ્રેક થવાના ચાન્સ થોડાક વધારે છે તો આપણને અહીંયા કહી શકાય કે અહીંયા ઇન્ડ્યુસમેન્ટ ક્રિએટ થશે. તો આ જગ્યાએ આપણને બ્રેક થવાના ચાન્સ વધારે છે અને માર્કેટ વારંવાર એ ઝોન પાસે SL લઈને પણ જો અપસાઇડની મુવમેન્ટ દેવી હશે તો ફરીવાર ઇન્ડ્યુસમેન્ટ છે એના ઉપર ક્યાંક મુવમેન્ટ જોવા મળી શકે છે આપણને સારી એવી. તો આવી રીતના ક્યાંક માર્કેટમાં ઇન્ડ્યુસમેન્ટ થતું હોય છે. સેમ વસ્તુ કે ડાઉન ટ્રેન્ડના ચાર્ટમાં આપણે જોઈ લઈએ કે ડાઉન ટ્રેન્ડમાં ચાર્ટમાં કઈ રીતના જોવા મળે. તો આપણે અહીંયાથી હાયર પોઈન્ટથી એક હાયર પોઈન્ટ અને એક લોઅર પોઈન્ટ લઈ લઈએ છીએ, માર્કેટમાં સારી એવી મુવમેન્ટ આવી છે તો આપણી પાસે એક હાયર પોઈન્ટ છે અને લોઅર પોઈન્ટ છે. ફરીવાર આપણે સ્ટ્રક્ચર મેપિંગ કરીશું તો હાયર પોઈન્ટ છે એક લોઅર પોઈન્ટ છે, માર્કેટમાં જોવા જઈએ તો 40% જેટલો પુલબેક આવી ગયો છે. એક વસ્તુ યાદ રાખવાની કે સ્ટ્રક્ચર મેપિંગ જ્યારે કરતા હોય ને ત્યારે બધી વસ્તુ કન્ડિશન છે ને એ ઓકે થવી જોઈએ, ત્યારે આપણું સ્ટ્રક્ચર મેપિંગ છે ને એ ક્યાંક કામ આવશે. પછી આપણે જ્યારે એન્ટ્રી કરવાનો સમય આવે ને તો ત્યારે એન્ટ્રી મોડ્યુલ લગાવતા હોય ને ત્યારે અમુક વસ્તુની છૂટ મળી જાય. કારણ કે સ્ટ્રક્ચર મેપિંગમાં શું છે કે જે કેન્ડલ હશે એ BOS થતું હોય તો એની કેન્ડલ ક્લોઝિંગ છે એ ફરજિયાત જોશે કે અહીંયા કેન્ડલ છે એ ક્લોઝ થવી જોઈએ કે CHOCH થાય છે. પણ એ ઘણીવાર થાય એવું કે માર્કેટમાં અહીંયા લેવલ હોય છે, કેન્ડલ આવીને ફરીવાર નીચે હોઈ જાય તો આ BOS થયું નથી, સ્ટ્રક્ચર મેપિંગમાં નથી થયું. પણ એન્ટ્રી મોડ્યુલમાં જ્યારે જઈએ ત્યારે અહીંયા BOS માની શકાય. સ્ટ્રક્ચર મેપિંગ કરવાનું છે એ મેઇન વસ્તુ છે, કારણ કે આપણું સ્ટ્રક્ચર મેઇન વસ્તુ સાચું હશે તો પછી આપણે ફેક થવાના ચાન્સમાંથી ક્યાંક બચી જશું. તો ચલો અત્યારે સ્ટ્રક્ચર મેપિંગ કરવાનું છે. આપણી પાસે પાછળનું બધું ભૂલી જઈએ, અત્યારે આપણે સ્ટ્રક્ચર મેપિંગ કરવા બેઠા છીએ તો આપણે પાસે શું છે કે એક સારી એવી મુવમેન્ટ આવી છે અને મુવમેન્ટમાં સારો એવો પુલબેક આવ્યો છે. હવે માર્કેટ હાયર પોઈન્ટ બ્રેક કરે તો એમ માનીશું કે માર્કેટ અપ ટ્રેન્ડમાં છે, લોઅર પોઈન્ટ બ્રેક કરે તો એમ માનીશું કે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે. તો ચલો આપણી પાસે લોઅર પોઈન્ટ પણ છે સારો એવો, ફરીવાર માર્કેટે એક લોઅર પોઈન્ટ એ ઝોનમાં બ્રેક કરે છે તો આપણે માની શકીએ કે હા આ ઝોનમાં માર્કેટ એક લોઅર પોઈન્ટ બ્રેક થયો છે તો અહીંયા માર્કેટ એક ડાઉન ટ્રેન્ડમાં છે એમ માની શકાય. તો આપણને અહીંયા BOS થઈ ગયું છે સારું એવું, તો એને કહી શકાય કે હા અહીંયા BOS થયું છે કે બ્રેક ઓફ સ્ટ્રક્ચર થયું છે. સ્ટ્રક્ચર છે એનું બ્રેકઆઉટ આવ્યું છે, કેરેક્ટર છે ચેન્જ નથી થયું. આપણું કેરેક્ટર છે લોઅર પોઈન્ટ બ્રેક કર્યો છે તો માર્કેટ એ ડાઉન ટ્રેન્ડમાં છે એમ માની શકાય, કારણ કે લોઅર પોઈન્ટ બ્રેક કરે માર્કેટ કોઈ પણ જગ્યાએ તો એ માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં હોય. ફરીવાર હાયર પોઈન્ટ બ્રેક કરે તો અપ ટ્રેન્ડમાં. જ્યાં સુધી વેલિડ લોઅર પોઈન્ટ અને વેલિડ હાયર પોઈન્ટ ચેન્જ નથી થતા ત્યાં સુધી આપણે માર્કેટનો હવે ટ્રેન્ડ નહીં નક્કી કરીએ, કારણ કે હવે આપણે સ્ટ્રક્ચર મેપિંગ કરીએ છીએ અને સ્માર્ટ મનીની ઓલામાં કામ કરીએ છીએ ત્યાં સુધી. ફરીવાર માર્કેટે BOS કર્યું છે અહીંયા ઝોન પાસે, BOS થઈ ગયું છે સારું એવું. ફરીવાર માર્કેટમાં મુવમેન્ટ પણ આવી ગઈ છે અને માર્કેટમાં ઇન્ડ્યુસમેન્ટ માટે શું હતું કે મુવમેન્ટ આવી ગઈ છે અને જે માર્કેટમાં એક લોઅર પોઈન્ટ લગાવે અને ફરીવાર હાયર પોઈન્ટ બ્રેક થાય છે તો આ લોઅર પોઈન્ટના ફેક થવાના ચાન્સ વધારે હોય. સેમ વસ્તુ કે આપણે આવી રીતના માર્કેટ અપ ટ્રેન્ડમાં ચાલે છે, અપ ટ્રેન્ડમાં ચાલી છે, BOS મળી ગયું છે આપણને, BOS મળી ગયું છે. અહીંયા તો માર્કેટ પાછું નથી આવ્યું. ફરીવાર અહીંયા જે માર્કેટે BOS મળી ગયું છે સારું એવું કે અહીંયા બ્રેક ઓફ સ્ટ્રક્ચર થયું છે તો માર્કેટે જે પહેલું અહીંયા
જે લોઅર પોઈન્ટ લગાવ્યો છે તો આ ઝોન પાસે આપણે બીજી વાર બીઓએસ માર્ક નહીં કરીએ, કારણ કે એ ઝોન પાસે ફેક થવાના ચાન્સ હોય છે, એ ક્યાંક વધારે હોય છે અને માર્કેટ એને ફેક કરવા આવે છે, કારણ કે 90% ચાન્સ હોય છે કે માર્કેટ એને ફેક કરશે. ફરીવાર માર્કેટ એનો હાઈ ભલે બ્રેક કરી દીધો, જ્યાં સુધી આપણે એક સારું એવું ઇન્ડ્યુસમેન્ટ નથી જોવા મળતું તો ત્યાં સુધી આપણે બ્રેકઅપ સ્ટ્રક્ચર છે ઘણીવાર નહીં માની, કારણ કે 90% ચાન્સ એવા હોય છે કે માર્કેટ એ લોઅર પોઈન્ટ છે એને ફેક થાય અને પછી એ ઝોનમાંથી સારી એવી મુવમેન્ટ જોવા મળે તો ત્યારે ઇન્ડ્યુસમેન્ટ થઈ જાય છે. ત્યારે આપણો જે હાયર પોઈન્ટ હતો ત્યારે ઇન્ડ્યુસમેન્ટ થઈ ગયા, પછી હાયર પોઈન્ટ ચેન્જ થઈ જાય કે નવો હાયર પોઈન્ટ મળી ગયો અને બ્રેકઅપ સ્ટ્રક્ચર થયું ત્યારે લોઅર પોઈન્ટ આપણો ચેન્જ થઈ ગયો છે. ફરીવાર એ ઝોનમાંથી બ્રેકઅપ સ્ટ્રક્ચર થાય છે તો આ લોઅર પોઈન્ટ છે એને ચેન્જ કરીને એ ઝોનમાં વયો જાય કે હા એ ઝોન પાસે લોઅર પોઈન્ટ એક સારો એવો મળી ગયો છે. તો ચલો હાયર પોઈન્ટ અને લોઅર પોઈન્ટ છે આપણી પાસે સારા એવા, કારણ કે ફરીવાર માર્કેટમાં જોવા જઈએ બીઓએસ થયું છે તો આપણો અત્યારે ડાઉન ટ્રેન્ડમાં બીઓએસ થયું છે તો આપણો હાયર પોઈન્ટ એક ચેન્જ થઈ જશે, કારણ કે વેલિડ હાયર પોઈન્ટ હવે અહીંયા છે જ્યાંથી હાયર પોઈન્ટ માર્કેટમાં બન્યો છે કે બીઓએસ વાળી મુવમેન્ટ આવી છે. લોઅર પોઈન્ટ હજી આપણો અહીંયા આ છે તો ફરીવાર માર્કેટે એક ઇન્ડ્યુસમેન્ટ ક્રિએટ કર્યું છે આ ઝોન પાસે, તો એને આપણે કહી શકાય કે અહીંયા ઇન્ડ્યુસમેન્ટ થયું છે, ઇન્ડ્યુસમેન્ટ વાળો એરિયા છે તો ઇન્ડ્યુસમેન્ટ થઈ ગયું છે. ફેકમાં જે બચવા બધા આવવાના હતા તો ફેકમાં થવાના ચાન્સ છે એ બધાને ફેક અહીંયા થઈ ગયું છે, અહીંયા ઇન્ડ્યુસમેન્ટ થઈ ગયું છે સારું એવું. તો ઇન્ડ્યુસમેન્ટ છે એને શોર્ટમાં કહી શકાય કે આઈડીએમ. તો ચલો ઇન્ડ્યુસમેન્ટ થઈ ગયું છે, હવે માર્કેટમાં મુવમેન્ટ આવે છે ને ફરીવાર અહીંયાથી માર્કેટ લોઅર પોઈન્ટ બ્રેક કરે છે તો હજી આપણને ફરીવાર અહીંયાથી બીઓએસ મળી શકે સારો એવો, કારણ કે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં ચાલે છે તો ડાઉન ટ્રેન્ડના બીઓએસ મળશે તો ફરીવાર અહીંયા ઝોન પાસે આપણને બીઓએસ મળી ગયો એક. ફરીવાર માર્કેટે શું કર્યું, ફરીવાર આ ઝોન પાસે ક્યાંક માર્કેટ આવ્યું છે અને એ ઝોન પાસે માર્કેટે હાયર પોઈન્ટ લગાવ્યો છે પણ આજી વખતે માર્કેટે બ્રેક નથી થયું અને બીજી વાર અહીંયા ફેકના ચાન્સ કર્યા અને ફરીવાર બીજો હાયર પોઈન્ટ લગાવ્યો તો અહીંયા માર્કેટે એકવાર ફરીવાર પાછા જે હતા ઇન્ડ્યુસમેન્ટના ચાન્સ હતા તો ઇન્ડ્યુસમેન્ટ માર્કેટે ક્રિએટ કર્યું અને અહીંયા બધા એસએલ હતા, એસએલ લીધા અને સારી એવી મુવમેન્ટ જોવા મળી. તો ચલો અત્યારનું અહીંયા સુધી આપણે જોઈ લઈએ કે ઇન્ડ્યુસમેન્ટ છે એ કઈ રીતના ક્રિએટ થાય અને વેલિડ સ્ટ્રક્ચર મેપિંગ છે એ આપણે અહીંયા સુધી જોઈ લઈએ. હજી થોડું ઘણું આગળ વધીએ પછી ધીમે ધીમે આમ ઓર્ડર બ્લોક માર્ક કરવાનું થશે ત્યારે આપણે આના વસ્તુની ફરીવાર ચર્ચા કરીશું. તો ચલો આપણે બેઝિક નોલેજ જોઈ લીધું, CHOCH જોઈ લીધું, બેઝિકમાં જોઈ લીધું અને થોડીક અત્યારે પાછળ ચર્ચા કરી લીધી, એડવાન્સમાં પણ જોઈ લીધું. લિક્વિડિટીની આપણને ખબર પડી ગઈ, ઇન્ડ્યુસમેન્ટ શું છે એ ખબર પડી ગઈ, કારણ કે બેઝિક ઇન્ડ્યુસમેન્ટ હોય છે ને ઇન્ડ્યુસમેન્ટનું મેઇન કામ જ એ છે કે લોકોને અહીંયા ફસાવાનું કામ કરું કે લિટેડ ટ્રેડર છે કે નવા ટ્રેડર છે એને અહીંયા ફસાવાનું કામ જ ક્યાંક ઇન્ડ્યુસમેન્ટ દ્વારા થાય છે. હવે આપણે ચર્ચા કરીશું ઇમ્બેલેન્સ કે ફેર વેલ્યુની ગેપની. તો ફેર વેલ્યુનું ગેપ છે, ઇમ્બેલેન્સ છે અથવા તમે સાંભળવામાં આવે કે ઇનએફિશિયન્સી છે. તો ત્રણેય વસ્તુનો મિનિંગ ક્યાંક એક જ થાય છે, કારણ કે નામ અલગ અલગ છે, મિનિંગ બધી જગ્યાએ ત્રણેય વસ્તુનો સેમ જ થાય છે. તો ઇમ્બેલેન્સ કેને કહેવાય કે ફેર વેલ્યુ ગેપ છે એને કેને કહેવાય, તો ફેર વેલ્યુ ગેપ કે ઇમ્બેલેન્સ કેને કહી શકાય, કારણ કે આપણે મોટી ટાઈમ ફ્રેમમાં કે 1 દિવસની ટાઈમ ફ્રેમમાં જોઈએ તો માર્કેટમાં જે ગેપ રહી ગયા હોય છે, ઘણીવાર માર્કેટ ગેપ અપ ખુલે, ગેપ પૂરો કરવા નથી આવતું ને માર્કેટમાં અપસાઇડની મુવમેન્ટ હોઈ જાય છે. ઘણીવાર માર્કેટ ગેપ ડાઉન પણ ઓપન થયું હોય તો આવી રીતના આપણને અહીંયા બધા ગેપ જોવા મળે છે, એ આપણે નરી આંખેથી જોઈ શકાય છે. સિમ્પલ ભાષામાં એમ કહીએ તો એ ગેપ આપણને દેખાય છે. પણ જ્યારે આપણે ઇન્ટ્રાડેમાં કામ કરતા હોય ત્યારે આપણને ગેપ હોય છે, કારણ કે કેન્ડલનો ગેપ હોય છે આપણે નથી જોઈ શકતા. 10 મિનિટની ટાઈમ ફ્રેમમાં છે, 5 મિનિટની ટાઈમ ફ્રેમમાં ગેપ હોય છે. કેન્ડલો આપણને લાગે કે પરફેક્ટ ચાલે છે પણ કેન્ડલોની વચમાં પણ ઇમ્બેલેન્સ રહી ગયું હોય છે કે કેન્ડલોની વચમાં પણ ગેપ રહી ગયો છે. આ ગેપને શું કહેવાય કે એફવીજી કહી શકાય કે ફેર વેલ્યુ ગેપ કહી શકાય. તો એને એમ કહી શકાય કે અહીંયા ઇમ્બેલેન્સ છે, કારણ કે કોઈ પણ જગ્યાએ જોઈએ તો સંતુલન માર્કેટમાં જરૂરી છે. માર્કેટમાં બાયર લોકો પણ હશે, માર્કેટમાં સેલર લોકો પણ હશે, માર્કેટમાં ટ્રેન્ડ કન્ટિન્યુ વાળા પણ કમાશે અને માર્કેટમાં ડાયરેક્ટ ટ્રેન્ડ કન્ટિન્યુ નહીં કરે એ પણ કમાશે. ઘણીવાર થશે એવું કે માર્કેટમાં ઓપ્શન બાયર પણ કમાશે અને માર્કેટ સાઇડવેઝ હશે તો અહીંયા માર્કેટમાં ઓપ્શન સેલર પણ કમાશે, કારણ કે બધી જગ્યાએ બધી વસ્તુનું ઇમ્બેલેન્સ છે એ બધી જગ્યાએ સેમ જ છે. કુદરતમાં પણ જોઈ લઈએ તો અગ્નિ છે તો અગ્નિને ઓલવવા માટે પાણી પણ છે, તો સેમ જગ્યાએ બધી વસ્તુનું ઇમ્બેલેન્સ કે ફેર વેલ્યુનું ગેપનો વસ્તુ એમ છે કે માર્કેટમાં બધી વસ્તુ સંતુલન જળવાવું જોઈએ. તો સેમ વસ્તુ કે જીવનમાં પણ સંતુલન જળવાય છે તો એમ કે માર્કેટમાં પણ સંતુલન જળવાય છે. તો ચલો ઇમ્બેલેન્સ કે ફેર વેલ્યુ ગેપને આપણે આમ કહી શકાય. તો સિમ્પલ વસ્તુ એની આપણે ખબર પડી ગઈ. હવે કેન્ડલની ભાષામાં કઈ રીતના થાય, કેન્ડલની ભાષામાં જોઈ લઈએ તો કોઈ પણ જગ્યાએથી સારી એવી મુવમેન્ટ આવી છે કે હા માર્કેટમાં આ જગ્યાએ સારી એવી મુવમેન્ટ આવી છે તો હવે એ જગ્યાએ કેન્ડલે હાયર પોઈન્ટ લગાવ્યો હોય છે તો એ કેન્ડલ માર્કેટમાં ડાઉન ટ્રેન્ડમાં જતી હોય તો પહેલી કેન્ડલ છે ડાઉન ટ્રેન્ડમાં હોય ત્યારે પહેલી કેન્ડલનો લોઅર પોઈન્ટ અને ત્રીજી કેન્ડલ છે ત્રીજી કેન્ડલ તરત માર્ક કરવાની
કે ત્રીજી કેન્ડલનો હાયર પોઈન્ટ. તો ત્રીજી કેન્ડલ છે એનો હાયર પોઈન્ટ, પહેલી કેન્ડલનો ડાઉન ટ્રેન્ડ માટે લોઅર પોઈન્ટ અને ત્રીજી કેન્ડલનો હાયર પોઈન્ટ. અહીંયા બંને વચ્ચે જોશી તો આપણને અહીંયા લોઅર પોઈન્ટ છે અને હાયર પોઈન્ટ બંનેને માર્ક કરીએ તો બંને વચ્ચે ક્યાંક ગેપ જે જોવા મળે છે એને ક્યાંક ફેર વેલ્યુ ગેપ કહી શકાય કે એને ક્યાંક ઇમ્બેલેન્સ કહી શકાય. તો એને ચાર્ટમાં જોઈ લઈએ, ચાર્ટમાં કઈ રીતના કામ આવે છે એને ક્યાંક. અને ફેર વેલ્યુ ગેપ છે, ફેર વેલ્યુ ગેપ પણ ઘણી વાર અલગ અલગ રીતના આપણને જોવા મળી શકે છે, કારણ કે ફેર વેલ્યુ ગેપમાં પણ 3-4 રીતના અલગ અલગ જોવા મળી શકે છે. જે આપણને દેખાતી હશે એટલી રીતમાં આપણે ચર્ચા કરીશું કે હા આવી રીતના હોય છે ફેર વેલ્યુ ગેપમાં એમ ક્યાંક. તો ચલો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે માર્કેટે જે લોઅર પોઈન્ટ લગાવ્યું છે તો એમાં માર્કેટની જે કેન્ડલ છે એ કેન્ડલનો ક્યાંક હાયર પોઈન્ટ અને જે ત્રીજી કેન્ડલ છે એનો ક્યાંક લોઅર પોઈન્ટ. કારણ કે નીચેની કેન્ડલ છે એને પણ તમે માર્કઆઉટ કરી શકો, પણ એ કેન્ડલ છે જે કેન્ડલે લોઅર પોઈન્ટ લગાડ્યો હોય એ કેન્ડલને આપણે થોડી કન્સિડર કરીએ તો વધારે મજા આવે, કારણ કે જે કેન્ડલનો હાયર પોઈન્ટ છે અને ત્રીજી કેન્ડલનો લોઅર પોઈન્ટ. જો અપટ્રેન્ડના ચાર્ટમાં માર્કેટ હોય તો પહેલી કેન્ડલનો હાયર પોઈન્ટ અને ત્રીજી કેન્ડલનો લોઅર પોઈન્ટ, અને જો ડાઉન ટ્રેન્ડમાં માર્કેટમાં ચાર્ટમાં હોય તો પહેલી કેન્ડલનો લોઅર પોઈન્ટ અને ત્રીજી કેન્ડલનો હાયર પોઈન્ટ માર્ક કરીને એફવીજી ગેપ છે એ જોવા મળી શકે કે એને કન્સિડર કરી શકાય એ જગ્યાએ એફવીજી ગેપ છે એમ. કારણ કે એફવીજી ગેપ છે એના ઘણી બધી રીતના એને જોઈ શકાય છે. કારણ કે એફવીજી જોવાનું મેઇન કારણ શું હોય છે કે ઘણીવાર માર્કેટમાં ચાલે છે, ઘણીવાર માર્કેટમાં સારી એવી મુવમેન્ટ આવી ગઈ છે, તો એફવીજી ગેપ આપણે જોવો કઈ રીતના કે ક્યારે જોવાનો, શું દર વખતે જોવાનો? તો ના, દર વખતે એફવીજી ગેપ નથી જોવાનો. આપણે શું કરવાનું છે કે કોઈ પણ જગ્યાએ શાર્પ મુવમેન્ટ આવી હોય છે કે સારી એવી માર્કેટમાં મુવમેન્ટ આવે છે, શાર્પ મુવમેન્ટ, તો ત્યારે આપણે એફવીજી ગેપ જોવાનો છે. કારણ કે ત્યારે કેન્ડલોમાં વચમાં ઇમ્બેલેન્સ વધારે હોય છે કે ઇમ્બેલેન્સ એમાં રહી ગયું હોય છે સારું એવું. કારણ કે ત્યારે જ્યારે મોટી મુવમેન્ટ આવતી હોય ત્યારે ઘણી જગ્યાએ એફવીજી તમને ગેપ જોવા મળશે, ક્યારેક વચમાં પણ જોવા મળે. કારણ કે આખી મુવમેન્ટમાં જોવા જઈએ તો બધી જગ્યાએ એફવીજી ગેપ છૂટા રહી ગયા હોય છે. હવે એ એફવીજી ગેપ કેમ રહી ગયા હોય છે? કારણ કે આપણે સ્માર્ટ મનીને કન્સિડર કરીએ તો એ હજારો કરોડોના ફંડમાં ટ્રેડ કરતા હોય છે અને માર્કેટમાં એ માર્કેટ સ્માર્ટ મની છે એ પ્રાઇસ બેન્ડ ઉપર કામ કરતા હોય છે. તો સ્માર્ટ મની પ્રાઇસ બેન્ડનો ઉપયોગ કેવી રીતના કરે છે કે એના પાસે જે હજારો કરોડોના ફંડમાં ટ્રેડ છે કે કદાચ એક્ઝામ્પલ માટે સમજી લઈએ કે અત્યારે એને 500 ક્વોન્ટિટી છે એ બાય કરવાની છે, તો એ માર્કેટ પ્રાઇસ ઉપર બાય નહીં કરે. કારણ કે માર્કેટ પ્રાઇસ ઉપર થશે શું, કદાચ 100 રૂપિયાનો ભાવ ચાલતો હોય તો અમુક ક્વોન્ટિટી 100 રૂપિયાના ભાવે આવશે, અમુક ક્વોન્ટિટી છે એ 110ના ભાવે આવશે, અમુક 125ના ભાવે આવશે. ને આના હિસાબે સ્માર્ટ મનીને શું લેવો પડે છે, એના હિસાબે એને લોસના ચાન્સ વધી જાય છે. તો એ શું કરશે કે માર્કેટ પ્રાઇસ છે, માર્કેટ પ્રાઇસ નહીં નાખે. કારણ કે માર્કેટ પ્રાઇસ નહીં નાખે અને એ વસ્તુ છે એ કે લિમિટ પ્રાઇસ પણ નહીં નાખે. લિમિટ પ્રાઇસ કેમ નહીં નાખે? લિમિટ પ્રાઇસ નાખે કદાચ તો લિમિટમાં થાય એવું કે એને જે જગ્યાએ 500 ક્વોન્ટિટી કે 500ના લોટમાં કામ કરવાનું છે એમને બાય કરવો છે, તો શું એ જગ્યાએ સેલર લોકો છે તો ઘણીવાર થાય એવું કે જેમને એટલી જગ્યાએ બાય કરવાનું તો એમને એટલા સેલર નથી મળતા અને અમુક ક્વોન્ટિટી બાય થાય છે અને અમુક ક્વોન્ટિટી બાય નથી થતી, તો એમને આ વસ્તુનો પ્રોબ્લેમ રહે છે. તો એ વસ્તુ શું કરે છે કે એ પ્રાઇસ બેન્ડનો ઉપયોગ કરે છે કે એને જો 100ના ઝોનમાંથી બાય કરવું હોય તો 100 થી લગીને 110 સુધીના ભાવમાં એ નક્કી કરી નાખે છે કે 100 થી 110 સુધીના ભાવમાં છે એની બધી ક્વોન્ટિટી આવી જાય છે. તો આવી રીતના એ આખું પ્રાઇસ બેન્ડનું આખું જે સાયકલ હોય છે એ ફોલો કરીને એના મુજબ એમાં ક્યાંક કામ કરતા હોય છે. કારણ કે પ્રાઇસ બેન્ડની જરૂર છે, એ પ્રાઇસ બેન્ડ છે એ એના ઉપર કામ કરતા હોય છે. તો એ જ ક્યાંક આપણે ગણી શકીએ કે આપણો ઓર્ડર બ્લોક એને માર્ક કરી શકાય. અથવા જે જગ્યાએ માર્કેટમાં સારી એવી સ્પીડમાં મુવમેન્ટ આવી છે અને એમને આવી રીતના 110ના ભાવમાં લેવા નાખ્યા તો ક્યારેક એના ઓર્ડર શું થાય છે કે છતાં પણ આવી વસ્તુથી પણ એના ઓર્ડર છે દર વખતે ક્યાંક કમ્પ્લીટ ઓર્ડર બાય નથી થઈ જતા. અમુક ઓર્ડર છે અહીંયા માનીએ કે 300 ક્વોન્ટિટી બાય થઈ ગઈ છે તો 200 ક્વોન્ટિટી છે એ હજી અહીંયા ક્યાંક પડી છે સારી એવી, પણ ફરીવાર માર્કેટ ગમે ત્યારે આવે છે એ ઝોન પાસે અને અહીંયાથી માર્કેટ ક્લિક કરે છે તો જ્યારે 200 ક્વોન્ટિટી બાકીની હતી એ બાય થાય છે ત્યારે માર્કેટમાં સારું એવું એ જગ્યાએથી ટેપ કરીને મુવમેન્ટ જોવા મળે છે. તો ક્યાંક એફવીજીની મુવમેન્ટ હોય છે એ આવી જગ્યાએ ઇમ્બેલેન્સ રહી ગયું હોય છે તો એવી જગ્યાએ એના મુજબ ક્યાંક મુવમેન્ટ એવી સારી એવી જોવા મળતી હોય છે. કારણ કે ઇમ્બેલેન્સની અમુક કેન્ડલ જોઈ લઈએ તો આપણને ખબર ખ્યાલમાં આવી જાય કે હા કઈ રીતના ઇમ્બેલેન્સ થઈ શકે. તો અપટ્રેન્ડમાં માર્કેટ જતું હોય તો ત્યારે ઇમ્બેલેન્સ જોવા માટે જે પહેલી કેન્ડલનો હાયર પોઈન્ટ લેવાનો છે અને ત્રીજી કેન્ડલનો લોઅર પોઈન્ટ, અહીંયા બે વચ્ચે જે માર્કેટમાં ગેપ જોવા મળે જે હિડન ગેપ છે એને ક્યાંક ઇમ્બેલેન્સ કહી શકીએ. સેમ જ વસ્તુ કે ડાઉન ટ્રેન્ડમાં જોવા જઈએ તો કેન્ડલનો લોઅર પોઈન્ટ લેવાનો છે પહેલી કેન્ડલનો અને ત્રીજી કેન્ડલનો હાયર પોઈન્ટ, તો આને ક્યાંક એફવીજી અથવા ઇમ્બેલેન્સ કહી શકાય. તો ચલો આમાં થોડી ઘણી વસ્તુની ખ્યાલ આવી જશે તમને
ને ઘણીવાર થાય છે એવું કે મુવમેન્ટ આવે છે માર્કેટમાં, પરફેક્ટ ઇમ્બેલેન્સ આપણને મળતું નથી. કારણ કે અહીંયા જોઈએ તો આ ઓલામાં શું બતાવવા માંગે છે કે માર્કેટમાં જે કેન્ડલે લોઅર પોઈન્ટ લગાવ્યો છે એ કેન્ડલનો હાયર પોઈન્ટ લેવાનો છે. જે આપણે ચર્ચા કરી કે જે કેન્ડલ ડોટ લો લગાવે છે એનો હાયર પોઈન્ટ લેવાનો છે જો અપટ્રેન્ડના ચાર્ટમાં હોય ત્યારે, અને ત્રીજી કેન્ડલનો લોઅર પોઈન્ટ. બંને વચ્ચે આપણને સારો એવો ગેપ જોવા મળે છે. તો ફરીવાર માર્કેટ એ ગેપ પાસે આવશે તો અહીંયાથી માર્કેટને અપ જવાના ચાન્સ થોડાક વધારે હશે અને એ ઝોનમાંથી ક્યાંક આપણને મુવમેન્ટ જોવા મળી શકે. સેમ વસ્તુ કે બીજા ઓલામાં શું બતાવે છે કે માર્કેટે લોઅર પોઈન્ટ છે એ રેડ કેન્ડલનો છે અને માર્કેટમાં ગ્રીન કેન્ડલનો આપણે લઈએ છીએ, પણ જે લોઅર પોઈન્ટ લગાવ્યો છે એ કેન્ડલ લઈએ તો વધારે સારું. કારણ કે લોઅર પોઈન્ટ વાળી કેન્ડલ પણ ઘણી મોટી છે અને એ કેન્ડલમાં જોઈએ તો પાછળની કેન્ડલ છે જે આપણે કન્સિડર કરીએ છીએ એ કેન્ડલ આખી એ કેન્ડલની અંદર આવી જાય છે. તો ઘણીવાર થાય એવું કે લોઅર પોઈન્ટ લગાવવાવાળી કેન્ડલ મોટી હોય અને એ કેન્ડલમાંથી બાઇંગ તો ચાલુ થયું હોય, પણ બીજી કેન્ડલ છે એ બધી ઘણી નાની નાની કેન્ડલ હોય. તો આપણે જે કેન્ડલ પરફેક્ટ લોઅર પોઈન્ટ લગાવ્યો છે અને બીજી એની અંદર છે તો એ ચર્ચા નહીં કરીએ, પણ લોઅર પોઈન્ટ વાળી કેન્ડલ છે તો એની ચર્ચા કરી લેશું. અને એ કેન્ડલમાં જોશું કે હા એ કેન્ડલ છે એનો હાયર પોઈન્ટ અને ત્રીજી કેન્ડલનો લોઅર પોઈન્ટ વચ્ચે આપણને એફવીજી ક્યાંય ગેપ જોવા મળે છે કે નથી મળતો. તો આને ક્યાંક ફેર વેલ્યુ ગેપ કહી શકાય. તો ચલો આપણે ઇમ્બેલેન્સ કે ફેર વેલ્યુ ગેપની ચર્ચા કરી લીધી. હવે વાત કરીશું ઓર્ડર બ્લોક અને ઓર્ડર ફ્લો ઉપર વાત કરીશું કે ઓર્ડર બ્લોક કેને કહેવાય અને ઓર્ડર ફ્લો કેને કહેવાય. આપણે જે પાછળ વાત કરી કે પ્રાઇસ બેન્ડનો ઉપયોગ થાય તો આપણે જે વસ્તુ કે સપોર્ટ અને રેઝિસ્ટન્સ ડ્રો કરતા હતા કે કોઈ પણ જગ્યાએ સપોર્ટ છે અને સારો રેઝિસ્ટન્સ ઝોન છે તો એને આપણે ક્યાંક એના ઇમ્પ્રૂવ કર્યો છે. તો સ્માર્ટ મનીની ભાષામાં એના ઉપયોગમાં જોવા જઈએ તો જે સપ્લાય અને ડિમાન્ડ ઝોન છે સારો એવો કે જે જગ્યાએથી સારી સપ્લાય અને સારો ડિમાન્ડ આવેલો છે તો એને જ ક્યાંક ઓર્ડર બ્લોક કહી શકાય. અને ઓર્ડર ફ્લો એ કેને કહી શકાય કે ઓર્ડર ફ્લો કે કોઈ પણ માર્કેટ છે અપટ્રેન્ડના માર્કેટમાં ડાઉન ટ્રેન્ડની મુવમેન્ટ આવે તો કારણ કે માર્કેટને સ્ટ્રેન્થ દેવા માટે કે કોઈ પણ ચાર્ટ છે અપ ટ્રેન્ડમાં ચાલુ છે તો વચમાં જે આ ડાઉન ટ્રેન્ડની મુવમેન્ટ આવે છે તો આ મુવમેન્ટને કોઈ શું કહી શકાય, આ મુવમેન્ટને ક્યાંક ઓર્ડર ફ્લો કહી શકાય સારો એવો કે હા અહીંયા જગ્યાએ માર્કેટમાં ઓર્ડર ફ્લો છે. સેમ વસ્તુ કે સ્ટ્રક્ચર મેપિંગ કરીએ અને જ્યારે ઓર્ડર બ્લોક મળતો હોય ત્યારે માર્કેટમાં ઘણીવાર થાય એવું કે ઓર્ડર ફ્લો મોટો હોય. તો બહુ વધારે ઓર્ડર ફ્લો મોટો હોય અને વચમાં માર્કેટ આવી રીતના ક્યાંય પડતું હોય તો ત્યારે આપણે શું ઉપયોગી લેશે કે લાસ્ટ જે અપ ટ્રેન્ડના ચાર્ટમાં લાસ્ટ જે લોઅર પોઈન્ટ લગાવીને જે સેલિંગ આવ્યું છે એ જગ્યાને આપણે ક્યાંક ઓર્ડર ફ્લો તરીકે માર્ક કરી શકાય કે હા એને ઓર્ડર ફ્લો કહી શકાય. અને અહીંયા ઓર્ડર બ્લોકની વસ્તુ એવી છે કે કોઈ પણ જગ્યાએ અહીંયા ચાલે છે માર્કેટ સારી એવી અપ ટ્રેન્ડમાં ચાલે છે કે હા અપ ટ્રેન્ડની મુવમેન્ટ આવી છે અને ફરીવાર માર્કેટ કયા ઝોન પાસેથી બાઇંગ આવી શકે તો એના માટે આપણે ઓર્ડર બ્લોક માર્ક કરવાના છે કે વેલિડ ઓર્ડર બ્લોક કયા છે. તો વેલિડ ઓર્ડર બ્લોક માર્ક કરવા માટે કઈ વસ્તુની જરૂર પડે તો વેલિડ ઓર્ડર બ્લોક માર્ક કરવા માટે શું વસ્તુની જરૂર પડશે. પહેલાં તો જરૂર પડશે કે એ જગ્યાએ આપણને એફવીજી ફેર વેલ્યુ ગેપ જોવા મળે છે. આપણે ઓર્ડર બ્લોક માર્ક કરીએ છીએ તો એના ઉપરની સાઈડમાં આપણને એફવીજી ગેપ જોવા મળવો જોઈએ. તો પહેલી કન્ડિશન આ છે. બીજી કન્ડિશન શું છે કે બીજી કન્ડિશન એ છે કે માર્કેટ છે એના ઉપર એક વાર ટચ નથી કર્યું. એ ઓર્ડર બ્લોક છે તો ઓર્ડર બ્લોક ઉપર માર્કેટ એક વાર ટચ ન કરે તો એ ઓર્ડર બ્લોક આપણો વેલિડ છે. ફરીવાર થાય એવું કે આપણે ઓર્ડર બ્લોક માર્ક કરવાના છે તો ઓર્ડર બ્લોક ક્યારે માર્ક કરવાના, જ્યારે આપણને BOS બ્રેક ઓફ સ્ટ્રક્ચર અથવા CHOCH મળી જાય તે પછી આપણે માર્ક કરવાના ચાલુ કરવાના છે ઓર્ડર બ્લોક. ત્યાં સુધી આપણે જ્યાં ત્યાં માર્ક નથી કરવાના. કોઈ પણ જગ્યાએ અહીંયા માની લઈએ કે BOS થયું છે તો BOS થયું છે તો આપણને ઓર્ડર બ્લોક અહીંયા સારો એવો મળી જશે કે અહીંયા ઓર્ડર બ્લોક મળી જાય અને લાસ્ટમાં જે સેલિંગ આવી છે એ જગ્યાએ આપણને ઓર્ડર ફ્લો પણ સારો એવો મળી જાય અને વચમાં જોવા જઈએ તો ઇમ્બેલેન્સ પણ મળી જાય અને માર્કેટ છે એના ઉપર ક્યાંય ક્લિક નથી કર્યું. જો BOS થઈ ગયા તરત જ ક્યાંય BOS થતાની સાથે જો ક્લિક કર્યું હશે તો એ ઓર્ડર બ્લોક છે આપણા કામનો છે નહીં. કારણ કે એક ઓર્ડર બ્લોક છે જિંદગીમાં એક જ વાર કામ આવે છે, બીજી વાર પછી એનો ઉપયોગ પૂરો થઈ જાય પછી એને ડિલીટ કરી દેવામાં આવે છે. કારણ કે ઓર્ડર બ્લોકનું કામ શું હોય છે કે માર્કેટમાં જે મુવમેન્ટ આવે છે તો એ જગ્યાએ ઓર્ડર બ્લોક પાસે માર્કેટ આવે ને જે જગ્યાએ માર્કેટમાં ક્વોન્ટિટી છે બાઇંગ સેલિંગની તો એ જગ્યાએ સ્માર્ટ મની બાય કરે અને અહીંયાથી માર્કેટમાં સારી એવી સ્પીડમાં મુવમેન્ટ જોવા મળે. વચમાં અહીંયા ઇન્ડ્યુસમેન્ટની એવી બધી વસ્તુથી જે લોકો બાય કરતા હોય છે એ બધાના સ્ટોપ લોસ હોય છે, માર્કેટમાં સ્ટોપ લોસ લે અને અહીંયાથી ક્યાંક સારી એવી માર્કેટમાં બાઇંગ મુવમેન્ટ જોવા મળે તો એને ક્યાંક ઓર્ડર બ્લોક કરી શકાય. ઘણીવાર થાય એવું કે માર્કેટમાં વેલિડ ઓર્ડર બ્લોક સુધી માર્કેટ આવતું નથી, ઓર્ડર ફ્લો પાસેથી પણ વયું જાય માર્કેટ અને ઘણીવાર ઇમ્બેલેન્સ પાસેથી પણ વયું જાય છે. તો માર્કેટને જવાના ચાન્સ છે. અપટ્રેન્ડનું માર્કેટ છે તો અપટ્રેન્ડનું માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં આવીને એને ફરીવાર બાઉન્સ થવાના ચાન્સ 3 જગ્યાએ છે. પહેલો ચાન્સ હોય છે એ ક્યાંક ઓર્ડર ફ્લોનો ચાન્સ હોય છે કારણ કે ઓર્ડર ફ્લોનું ઝોન હોય છે એ મોટું હોય છે તો એમાં ચાન્સ થઈને જવાના થોડાક વધારે ચાન્સ હોય છે. ઓર્ડર બ્લોક હોય છે એ થોડુંક એનું ઓર્ડર ફ્લો છે એની જ વસ્તુ છે પણ આ થોડુંક નાનું હોય છે, આમાં સ્ટોપ લોસ નાનો બને છે.
તો ઘણીવાર માર્કેટ એવું પણ બને કે ઓર્ડર બ્લોક પાસે ટચ કરીને મુવમેન્ટ જોવા મળે, ઘણીવાર ઓર્ડર ફ્લો પાસે ટચ કરીને મુવમેન્ટ જોવા મળે. પણ ઓર્ડર ફ્લો મોસ્ટ ઓફ જોવા જઈએ તો એનો ઉપયોગ આપણને જ્યારે મળશે ત્યારે માર્કેટ જે ઓર્ડર બ્લોક પાસે આવશે તે પહેલા ઓર્ડર ફ્લોનો ઉપયોગ થઈ ગયો હશે અને અહીંયા નાનકડું સ્કેલ્પિંગની મુવમેન્ટ ક્યાંક જોવા મળી હશે આપણને. તો જે ફેર વેલ્યુ ગેપની મુવમેન્ટ, તો એ ફેર વેલ્યુ ગેપનો ઉપયોગ ક્યાંક થઈ ગયો હશે. તો ચલો, ઓર્ડર બ્લોક શું છે, ઓર્ડર ફ્લો શું છે? કારણ કે ઓર્ડર ફ્લો હોય કે ઓર્ડર બ્લોક, માર્કેટમાં એકવાર એને ટચ થઈ જાય પછી બીજી વાર એને કામ આવતું નથી. એટલા જ માટે કારણ કે ઓર્ડર બ્લોક છે એ વધારે હાંચવીને રખાતા નથી કે એનું કામ નથી આવતું. એકવાર ટચ થઈ જાય અને માર્કેટ ત્યાંથી મુવમેન્ટ આપી દે, કારણ કે એ માર્કેટને નક્કી કરવાનું છે કે એ ઝોન પાસેથી કેવડી મુવમેન્ટ આપી. ઘણીવાર માર્કેટ છે એને ટચ કરીને પણ મુવમેન્ટ આવે, ઘણીવાર માર્કેટ એની અંદર હોલ્ડ કરીને પણ મુવમેન્ટ જોવા મળે. તો આવી બધી વસ્તુની મુવમેન્ટ જોવા મળતી હોય છે કે ઓર્ડર બ્લોક કે ઓર્ડર ફ્લો ઉપર ટચ કરીને. તો આપણે જેને કહી શકાય કે હા, માર્કેટ એક ટ્રેન્ડમાં કન્ટિન્યુ કરે છે. તો હવે એ આપણને વસ્તુ ખબર પડી ગઈ કે આ ઝોનમાંથી બાઇંગ આવી શકે કે આ ઝોનમાંથી. પણ એક વસ્તુ યાદ રાખવાનું કે જે જગ્યાએ આપણે સ્ટ્રક્ચર મેપિંગ કરી છે અને અહીંયા ઇન્ડ્યુસમેન્ટ થતું હોય તો ઇન્ડ્યુસમેન્ટની જગ્યાએ ઓર્ડર બ્લોક બને છે તો એ આપણા માટે ક્યાંય કામનો નથી. એને ફેક થવાના ચાન્સ હશે એ ક્યાંક 95% ચાન્સ હશે કે ઇન્ડ્યુસમેન્ટની જગ્યાએ ઓર્ડર બ્લોક છે તો એ જ ઓર્ડર બ્લોક ફેક થવાના. કારણ કે ઇન્ડ્યુસમેન્ટ કઈ જગ્યાએ છે? આપણે માર્કેટમાં BOS થઈ ગયું છે અને હાયર પોઈન્ટ લગાવ્યો, ફરીવાર માર્કેટે થોડુંક પુલબેક આપ્યો અને માર્કેટે બ્રેક કર્યું છે, તો આ જે જગ્યા હશે આ ક્યાંક ઇન્ડ્યુસમેન્ટ થવાની જગ્યા હશે, આના ફેક થવાના ચાન્સ વધારે હશે. કારણ કે પેલો પુલબેક છે એ ફેક થવાના ચાન્સ વધારે હોય અને એ જ પુલબેક પાસે આપણે અહીંયા ઓર્ડર બ્લોક માર્ક કરીને બેઠા હોય તો એ ઓર્ડર બ્લોક છે એના ફેક થવાના ચાન્સ વધારે હોય છે. ભલે એ વેલિડ ઓર્ડર ફ્લો હોય, એમાં બધી રાઈટ ક્રાઇટેરિયા હોય છે, બધો ક્લિક થતો હોય ત્યારે પણ આપણે કન્સિડર કરવાનો છે કે વેલિડ ઓર્ડર બ્લોક કયો છે. તો જે ઓર્ડર બ્લોક ઉપર આપણે કામ કરવાનું છે એ ઓર્ડર બ્લોકને કહી શકાય POI, પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટ. પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટ એને કહી શકાય કે જે ઓર્ડર બ્લોક ઉપર આપણે કામ કરવાનું છે એ ઓર્ડર બ્લોકને POI કહી શકાય. કારણ કે મોટી ટાઈમ ફ્રેમમાં માર્ક કરીશું ત્યારે 1 અવરની ટાઈમ ફ્રેમમાં જે ઓર્ડર બ્લોક પણ મોટો થશે અને નાની ટાઈમ ફ્રેમમાં માર્ક કરીશું ત્યારે નાની ટાઈમ ફ્રેમમાં પણ માર્કિંગ કરીને જોવાનું થાય કે હા, અહીંયા ઓર્ડર બ્લોક આવે છે કે નથી આવતો. તો એ છે એ ઇન્ટરનલ ઓર્ડર બ્લોક છે ને આ છે આ આખો ઓવરઓલ ઓર્ડર બ્લોક એને કહી શકાય. ચલો, એના ભેગા આપણે CH એન્ટ્રી મોડ્યુલની પણ ચર્ચા કરી લઈએ કે ચેન્જ ઓફ કેરેક્ટર. તો ચેન્જ ઓફ કેરેક્ટર ક્યારે જોવા મળે? ફરીવાર માર્કેટમાં ચેન્જ ઓફ કેરેક્ટર એન્ટ્રી મોડ્યુલ કેને કહેવાનું કે આપણે કોઈ પણ જગ્યાએ એન્ટ્રી કરવાની છે તો દર વખતે આપણે, કારણ કે બધા લોકો 1 અવરની ટાઈમ ફ્રેમમાં એન્ટ્રી નહીં કરે, 1 અવરની ટાઈમ ફ્રેમમાં એન્ટ્રી કરશે તો એને શું થશે અહીંયા કે હા, સ્ટોપ લોસ મોટા બને છે, ઘણા સમય સુધી હોલ્ડ કરવો પડે. કારણ કે આપણે બધા શું કરીએ કે ઇન્ટ્રાડેમાં ટ્રેડ કરી, તો ઇન્ટ્રાડેમાં ટ્રેડ કરી છે તો ત્યારે આપણે જોઈ લેવાનું. કારણ કે અહીંયા આપણે જે ટાઈમ ફ્રેમમાં માર્ક કરી છે તો આપણે જો 1 મિનિટમાં ટ્રેડ કરવો હોય, 1 મિનિટમાં ઇન્ટ્રાડેમાં ટ્રેડ કરવો હોય સ્માર્ટ મની મુજબ, તો સ્ટ્રક્ચર મેપિંગ છે એ ક્યાંક 15 મિનિટમાં કરવાનું થાય. 15 મિનિટમાં સ્ટ્રક્ચર મેપિંગ કર્યું હોય ત્યારે 1 મિનિટમાં આપણે ટ્રેડ કરી શકાય. ફરીવાર 5 મિનિટમાં ટ્રેડ કરવો હોય તો 1 કલાકની ટાઈમ ફ્રેમમાં સ્ટ્રક્ચર મેપિંગ કરવાનું થાય. કે 10 મિનિટમાં ટ્રેડ કરવો હોય તો 2 કલાકની ટાઈમ ફ્રેમમાં અને 15 મિનિટમાં ટ્રેડ કરવું હોય તો 4 કલાકની ટાઈમ ફ્રેમમાં. તો આપણે જે મોટી ટાઈમ ફ્રેમમાં ઝોન માર્ક કર્યું એ ક્યાંક માર્કેટ સ્ટ્રક્ચર છે અપ ટ્રેન્ડમાં, નાની ટાઈમ ફ્રેમમાં માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે. તો હવે નાની ટાઈમ ફ્રેમમાં જોવાનું છે કે અપ ટ્રેન્ડમાં ક્યારે આવે છે ત્યારે બાય કરવાનું છે. તો CH એન્ટ્રી મોડ્યુલનું કામ એ થાય કે નાની ટાઈમ ફ્રેમમાં ચેન્જ ઓફ કેરેક્ટર થતું હોય ત્યારે આપણે અહીંયા બાય કરી શકાય. બધી વસ્તુમાં જોવા જઈએ તો મેઇન વસ્તુ સ્ટ્રક્ચર મેપિંગ જ્યારે આપણું ખોટું હશે ત્યારે એન્ટ્રી પણ આપણને ખોટી મળશે બધી વસ્તુ. કારણ કે જ્યારે બધી વસ્તુનો ઉપયોગ કરીને એન્ટ્રી મળશે ત્યારે ક્યાંક કેવી એન્ટ્રી જોવા મળશે? ત્યારે ક્યાંક સારી એવી મોટી એન્ટ્રી જોવા મળશે અને મોટી મુવમેન્ટ ત્યારે જોવા મળશે કે જે પ્રમાણે આજના દિવસની અહીંયા મુવમેન્ટ આવી છે સારી એવી. અહીંયા ઝોન પાસે જોવા જઈએ તો સ્ટ્રક્ચર મેપિંગ છે એ બધી વસ્તુનું કમ્પ્લીટ છે આપણે. તો અહીંયા એન્ટ્રી જોવા મળી તો એ સ્ટોપ લોસ સામે માર્કેટમાં કેવડી મુવમેન્ટ જોવા મળી? તો 120 પોઈન્ટના SL સામે માર્કેટમાં 1100 પોઈન્ટની મુવમેન્ટ ક્યાંક 1:7. કારણ કે સ્માર્ટ મનીમાં એન્ટ્રીમાં મુવમેન્ટ એવી જ જોવા મળવાની છે. 1:15 છે, 1:10 છે, આવી બધી મુવમેન્ટ માટે લોકો સ્માર્ટ મની કોન્સેપ્ટનો ઉપયોગ કરે છે અને એમાં પણ ક્યાંક એવી મુવમેન્ટ જોવા મળવાની છે. તો ચલો, અત્યારે જે આપણે આખી ચર્ચા કરી લીધી કે આખા કોન્સેપ્ટની જે બેઝિકમાં ચર્ચા કરી છે, હવે એ બધી વસ્તુ ઉપર આપણે એક ઉપર ચર્ચા કરીએ અને મગજમાં બેસાડવાની વધારે પ્રયત્ન કરીએ તો એના ઉપર ચર્ચા કરવામાં અને એના બધા એક્ઝામ્પલ ને બધા લેવામાં એક વિડીયોમાં ક્યાંક ઓછામાં ઓછી 20 મિનિટ 30 મિનિટ જોઈએ, અલગ અલગ કોન્સેપ્ટ ઉપર મિનિટો જોઈએ. તો એના માટે આપણે જે આખો અત્યારનો વિડીયો છે એ આખો એમાં આપણે બધી વસ્તુની એકસાથે ચર્ચા કરી છે. પણ એ વસ્તુની જો ધીમે ધીમે ચર્ચા કરેલા વિડીયો એ જોતા હોય તો એ વિડીયો છે એ આપણે
એપ્લિકેશનમાં કોર્સ છે આખો સ્માર્ટ મનીનો, એમાં બધી વસ્તુની બેઝિકથી લગીને એડવાન્સ સુધીની ટોટલી ચર્ચા કરેલી છે કે કઈ રીતના બધું શું કામ કરવાનું એના ઉપર. તો જે લોકોને એના અંદર વધારે જાણવાની ઈચ્છા હોય તો એ લોકો છે એ બાય કરી શકે છે. જે કોર્સ છે એ એપ્લિકેશનમાં, એમાં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી લિંક પણ મળી જશે અને એમાં પ્રાઇસ છે તો એ ચેક કરી શકો છો. અને એમાં પણ આટલી વસ્તુ છે, આટલી વસ્તુ અત્યારે જે વસ્તુની આપણે ચર્ચા કરી લીધી એ જ બધી વસ્તુની આપણે એમાં ડીપમાં ચર્ચા કરીને એના વસ્તુ ઉપર પ્રેક્ટિસ કરીને કમ્પ્લીટ એના ઉપર શીખીએ છીએ કે કઈ રીતના છે સ્માર્ટ મનીનો કોન્સેપ્ટ છે એ કામ આવે છે. તો ચલો અત્યારે સ્ટ્રક્ચર મેપિંગ છે મેં બધી વસ્તુનું કરીને રાખ્યું છે, તમને કઈ રીતના છે એ કહેતો જાઉં, કારણ કે 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં છે આપણે સ્ટ્રક્ચર મેપિંગમાં સમજી ગયા કે શું છે એના ઉપર. તો ઓર્ડર બ્લોક છે અને ઓર્ડર ફ્લો છે એના ઉપર આપણે ચર્ચા કરવાની રહી ગઈ હતી. તો ઓર્ડર બ્લોક અને ઓર્ડર ફ્લો ઉપર અહીંયા જોઈ લઈએ કે અહીંયા આપણે ઓર્ડર બ્લોક અને ઓર્ડર ફ્લો માર્ક કરવાના છે. તો ત્યારે કઈ રીતના માર્ક કરી શકાય, તો ચલો અહીંયા આપણને શું BOS ને ઇન્ડ્યુસમેન્ટની બધું જોઈ ગયા કે હા ઇન્ડ્યુસમેન્ટ થાય છે. હવે આપણને જ્યારે BOS થઈ જાય આપણું તો ત્યારે આપણે માર્ક કરવાના છે ઓર્ડર બ્લોક. પહેલી વસ્તુ શું હશે કે પહેલો ઓર્ડર બ્લોક ક્યાં માર્ક થશે કે જ્યાં માર્કેટમાં જ્યાંથી મુવમેન્ટ આવી છે એ ઝોનને આપણે માર્ક કરી શકીએ. તો એ ઝોનવાળી કેન્ડલ હોય એને આપણે સારો એવો ઓર્ડર બ્લોક તરીકે માર્ક કરી શકીએ કે હા આ ઝોનની કેન્ડલ છે, અહીંયા ક્યાંક એક આપણને ઓર્ડર બ્લોક જોવા મળે. તો ફરીવાર આ ઝોનમાં ક્યાંય માર્કેટ ક્લિક થશે તો અહીંયાથી માર્કેટમાં મુવમેન્ટ આવવાના ચાન્સ સારા એવા છે. કારણ કે અહીંયા FVG ગેપ પણ જોઈ લઈએ તો નાની ટાઈમ ફ્રેમમાં, કારણ કે 5 મિનિટની ટાઈમ ફ્રેમ છે, અહીંયા ઝૂમ કરીને જોશી તો નાનકડો એવો FVG ગેપ જોવા મળે છે, ફેર વેલ્યુ ગેપ, કે જે કેન્ડલે હાયર પોઈન્ટ લગાવ્યો છે. FVG ગેપ આપણે જોઈ લીધો કે કઈ રીતના એને કહી શકાય. તો FVG ગેપ છે અહીંયા આપણને સારો એવો જોવા મળે છે. તો ચલો એ ક્રાઇટેરિયા ક્લિક થઈ ગયો. હવે ઓર્ડર બ્લોક છે અહીંયા જ્યારે BOS થાય છે ત્યારે માર્કેટ ક્યાંય ઓર્ડર બ્લોક ઉપર ટચ ન કરવું જોઈએ. તો એ મિટિગેટેડ છે કે નોન મિટિગેટેડ, કારણ કે ટચ થઈ ગયું તો એ મિટિગેટેડ છે, જ્યાં સુધી ટચ નથી થયું તો એ નોન મિટિગેટેડ છે. જ્યાં સુધી ટચ નથી થયું ત્યાં સુધી ઓર્ડર બ્લોક આપણા કામનો છે. ભવિષ્યમાં માર્કેટ ત્યાં ટચ થશે તો અહીંયાથી આપણને મુવમેન્ટ જોવા મળવી જોઈએ. હવે ઓર્ડર ફ્લો શું છે કે માર્કેટ છે ડાઉન ટ્રેન્ડમાં છે, ડાઉન ટ્રેન્ડમાં લાસ્ટ અપ ટ્રેન્ડની મુવમેન્ટ ક્યાંથી આવેલી, તો આપણી પાસે વધારે કેન્ડલ નથી પણ મુવમેન્ટ જોવા જઈએ તો આટલી આવેલી છે. તો એને આપણે માર્ક કરી શકીએ કે અહીંયા એક ઓર્ડર ફ્લો છે સારો એવો. તો ઓર્ડર બ્લોક આપણને મળી ગયો છે, ઓર્ડર ફ્લો મળી ગયો છે અને ફેર વેલ્યુ ગેપ પણ જોવા મળી છે. ફરીવાર માર્કેટ આ ઝોન પાસે આવે તો ત્યારે આપણને મુવમેન્ટ ક્યાંક જોવા મળી શકે. ઓર્ડર ફ્લો મળી ગયો છે તો ઓર્ડર ફ્લોમાં પણ ક્યાંય ઇમ્બેલેન્સ જોવા મળે છે. તો માર્કેટમાં જોઈએ તો સારું એવું ઇમ્બેલેન્સ પણ અહીંયા કેન્ડલમાં જોવા મળે છે કે હા ઓર્ડર ફ્લો પણ થાય છે. એ ઝોન પાસે સારું એવું ઇમ્બેલેન્સ પણ છે, સારું એવું. તો માર્કેટ એ ઝોન પાસે ફરીવાર ક્લિક કરે ને અહીંયાથી ઝોન પાસેથી ક્યાંક સારી એવી મુવમેન્ટ જોવા મળે તો એના માટે ફરીવાર માર્કેટમાં બીજો ઓર્ડર બ્લોક ક્યાં જોવા મળે છે કે ઇન્ડ્યુસમેન્ટ એક થઈ ગયું છે. તો ઇન્ડ્યુસમેન્ટવાળી જગ્યા છે અહીંયા ક્યાંક માર્કેટમાં ઓર્ડર બ્લોક આવતો હોય તો આને માર્ક કરી શકાય. પણ એના પરફેક્ટ એ ઝોન પાસે આવે છે તો ત્યારે આપણે માર્ક નહીં કરી, કારણ કે ઇન્ડ્યુસમેન્ટ થાય ત્યારે લોકોના સ્ટોપ લોસ અહીંયા પડ્યા હોય અને માર્કેટ છે ક્યાં સુધી આવે તો એનું નક્કી નથી હોતું, કારણ કે અહીંયા ઇન્ડ્યુસમેન્ટ થયું છે, માર્કેટ એ જ ઝોનમાંથી સેલિંગ માર્કેટમાં ચાલુ થઈ ગયું છે. ઘણીવાર શું થાય કે ઇન્ડ્યુસમેન્ટ થઈ ગયું છે તો માર્કેટ ઓર્ડર બ્લોકના ઝોનમાં આવે અથવા ઓર્ડર ફ્લોરના, અને એ ઝોનમાંથી આવીને માર્કેટ ક્યાંક મુવમેન્ટ કન્ટિન્યુ કરે. તો ચલો ઓર્ડર બ્લોક અને ઓર્ડર ફ્લો આવી રીતના ક્યાંક વેલિડ ઓર્ડર બ્લોક માટે અને વેલિડ ઓર્ડર ફ્લો માટે કે ઇન્ડ્યુસમેન્ટ છે, FVG છે, એ વસ્તુની બધી આપણે ખાસ ધ્યાન રાખવાની થાય. તો ચલો હવે બધી વસ્તુનું છે આપણે એન્ટ્રી માટે ઉપયોગ કરીએ કે ભાઈ 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં આપણે છે સ્ટ્રક્ચરનું પરફેક્ટ મેપિંગ કરશી અને 1 મિનિટની ટાઈમ ફ્રેમમાં આપણે એન્ટ્રીનો ઉપયોગ કરશી. તો સ્ટ્રક્ચર મેપિંગ છે આખું મેં કમ્પ્લીટ કરીને રાખ્યું છે. તમને સમજાવી દઈએ કે કઈ રીતના સ્ટ્રક્ચર મેપિંગ કર્યું છે એ બધી વસ્તુનું, કારણ કે હવે તમને ખ્યાલ આવી જશે આટલો વિડીયો પૂરો કર્યો ત્યારે કે ભાઈ FVG શું છે, BOS શું છે, કે ઓર્ડર ફ્લો શું છે, IMD લખેલું એ શું છે, બધી વસ્તુની. તો ચલો અત્યારે આપણે સમજવાનું છે BOS ની બધું શું છે. 15 મિનિટની ટાઈમ ફ્રેમ છે. અત્યારે આપણે જોઈએ તો માર્કેટમાં એક આપણી પાસે લોઅર પોઈન્ટ હતો અને એક આપણી પાસે હાયર પોઈન્ટ હતો. માર્કેટમાં જોવા જઈએ તો BOS અથવા વેલિડ પુલબેક આવ્યો છે કે જે 40% તો હોવું જોઈએ, 40%થી વધારે હોય તો વધારે સારું જ્યારે આપણે સ્ટ્રક્ચર મેપિંગ કરતા હોય ત્યારે. તો અહીંયા માર્કેટમાં વેલિડ પુલબેક પણ આવ્યો છે અને ફરીવાર જે હાયર પોઈન્ટ હતો આપણો એ બ્રેક થયો છે. તો આપણું બ્રેક ઓફ સ્ટ્રક્ચર થયું છે અપ ટ્રેન્ડ માટે. તો બ્રેક ઓફ સ્ટ્રક્ચર થયું છે તો જે લોઅર પોઈન્ટ આપણને ક્યાંક મળ્યો છે તો એ ઝોન પાસે આપણે ક્યાંક આપણો ઓર્ડર બ્લોક માર્ક કરી શકીએ કે હા એ ઝોન પાસે એક આપણો ઓર્ડર બ્લોક મળી જાય અત્યારે. તો પહેલા શું થયું છે આપણી પાસે એક લોઅર પોઈન્ટ હતો, એક હાયર પોઈન્ટ હતો, માર્કેટે વેલિડ પુલબેક આવ્યો અને એક BOS જોવા મળ્યું છે. તો આપણો એક ઓર્ડર બ્લોક આ જગ્યાએ માર્ક થાય છે તો એ જગ્યાએ એક ઓર્ડર બ્લોક છે. ફરીવાર BOS થઈ ગયું છે તો આપણે ઓર્ડર ફ્લો કે લાસ્ટ બાઇંગની મુવમેન્ટમાં લાસ્ટ સેલિંગની મુવમેન્ટ કેટલી આવેલી છે
તો જે લાસ્ટ સેલિંગની મુવમેન્ટ આવી છે એ ક્યાંક ઓર્ડર ફ્લો તરીકે માર્ક કરી શકાય અને બંને વેલિડ છે કે નથી. તો એ પ્રમાણે જે લોઅર પોઈન્ટ વાળી કેન્ડલ હતી તો પહેલી કેન્ડલનો અપ ટ્રેન્ડમાં હાયર પોઈન્ટ અને ત્રીજી કેન્ડલનો લોઅર પોઈન્ટ બંને વચ્ચે એફવીજી ગેપ પણ જોવા મળે છે. કારણ કે ઓર્ડર બ્લોક માર્ક થયો ત્યારે આપણે આ ત્રણેય વસ્તુનું ક્રાઇટેરિયા કર્યું તો આપણને ત્રણેય વસ્તુ ક્યાંક ક્લિક બતાવી છે સારી એવી. ફરીવાર માર્કેટમાં શું થયું, માર્કેટમાં સારી એવી એક મુવમેન્ટ જોવા મળી કારણ કે અહીંયા નાની મુવમેન્ટ હતી એમાં પણ ઇન્ડ્યુસમેન્ટ કહી શકાય. નાની મુવમેન્ટમાં પણ ફરીવાર માર્કેટે સારી એવી થોડીક અપસાઇડની મુવમેન્ટ જોવા મળી છે. હવે માર્કેટમાં એક લોઅર પોઈન્ટ છે તો આ લોઅર પોઈન્ટ છે એ જ ઝોન પાસે આપણે ઓર્ડર બ્લોક નહીં માર્ક કરીએ કારણ કે એ લોઅર પોઈન્ટ પાસે ઓર્ડર બ્લોક માર્ક કરશું તો અહીંયા ફેક થવાના ચાન્સ વધારે હોય છે કારણ કે અહીંયા ઇન્ડ્યુસમેન્ટની જગ્યા છે. તો ચલો માર્કેટે અહીંયા શું કર્યું છે, ફરીવાર બીઓએસ થઈ ગયું માર્કેટમાં, એક હાયર પોઈન્ટ આપ્યો છે માર્કેટે અને હાયર પોઈન્ટ આપ્યો છે એ જ જગ્યાએ એક લોઅર પોઈન્ટ પણ મળ્યો છે. તો આ લોઅર પોઈન્ટના ફેક થવાના કે લોઅર પોઈન્ટ નીચે જવાના ચાન્સ વધારે હોય છે. તો માર્કેટે સેમ વસ્તુ કે ફરીવાર ઉપર જઈને અને એ જ લોઅર પોઈન્ટે છે માર્કેટે ફેક થઈ અને મુવમેન્ટ જોવા મળી ક્યાંક સારી એવી. કારણ કે એ મુવમેન્ટ જોવા મળી તો એ કેવી છે, કારણ કે અહીંયા ખાસ સમજો કારણ કે અહીંયા સારા સ્માર્ટ મની વાળા પણ છે એ નક્કી નથી કરી શકતા એટલા માટે આ જગ્યાએ ગૂંચવાડો વધારે થઈ જાય. કારણ કે આપણી પાસે જોવા જઈએ તો સારો એક ઓર્ડર બ્લોકની બધી વસ્તુ હતી પણ માર્કેટમાં પાછળની વસ્તુ ભૂલી જાય તો હજી આપણા પાસે ઓર્ડર બ્લોક ઓર્ડર ફ્લો બધી વસ્તુ છે પણ માર્કેટમાં જે આપણો હાયર પોઈન્ટ હતો માર્કેટે ઇન્ડ્યુસમેન્ટ કરીને તરત જ હાયર પોઈન્ટ બ્રેક થઈ ગયો છે. તો હાયર પોઈન્ટ બ્રેક થઈ ગયો છે તો ફરીવાર આપણું અહીંયા CH ક્યાંક જોવા મળ્યું કારણ કે હાયર પોઈન્ટ બ્રેક થયો તો આપણું બ્રેક ઓફ સ્ટ્રક્ચર જોવા મળ્યું. બ્રેક ઓફ સ્ટ્રક્ચર થયું અને એ જગ્યાએ માર્કેટમાં જોવા જઈએ તો કેન્ડલ ક્લોઝિંગ પણ આવી ગઈ છે સારી એવી. ઝૂમ કરીને જોઈએ તો આપણને અહીંયા કેન્ડલ ક્લોઝિંગ પણ જોવા મળે છે. તો આપણું બ્રેક ઓફ સ્ટ્રક્ચરનું પણ નિશાન ઓકે થઈ ગયું છે. હવે બ્રેક ઓફ સ્ટ્રક્ચર થયું ત્યારે માર્કેટમાં શું થયું કે ત્યારે જ માર્કેટમાં એક જ ધારી ડાઉન ટ્રેન્ડની મુવમેન્ટ આવી અને લોઅર પોઈન્ટ પણ બ્રેક કરી દીધો. લોઅર પોઈન્ટ પણ બ્રેક કરી દીધો તો ત્યારે આપણું ચેન્જ ઓફ કેરેક્ટર થઈ ગયું છે કારણ કે એ વસ્તુ આપણે જરીક એમને સમજી લઈએ કે કઈ રીતના જોવા મળી છે એટલા માટે. તો ચલો એક માર્કેટમાં મુવમેન્ટ આવી હતી સારી એવી, ફરીવાર માર્કેટે વેલિડ પુલ બેક આવ્યો અને માર્કેટે હાયર પોઈન્ટ બ્રેક કર્યો તો આપણને અહીંયા બીઓએસ જોવા મળ્યું. ફરીવાર માર્કેટે ઉપરના ઝોનમાંથી થોડુંક સેલિંગ જોવા મળ્યું અને એ જ ઝોન પાસેથી માર્કેટે એક ઇન્ડ્યુસમેન્ટ ક્રિએટ કર્યું. તો આ જગ્યાએ જોઈ લઈએ તો આ જગ્યાએ આપણું ઇન્ડ્યુસમેન્ટ થઈ ગયું કે જે લોકો ફેક થવાના ચાન્સમાં હતા એ બધા એમાં ઝપટમાં આવી ગયા પણ ઇન્ડ્યુસમેન્ટ ક્રિએટ કરીને તરત જ માર્કેટે શું કર્યું કે હાયર પોઈન્ટ આપણો બ્રેક કરી દીધો. તો ઇન્ડ્યુસમેન્ટ જ્યારે થયું ત્યારે આપણો હાયર પોઈન્ટ અહીંયા જગ્યાએ હતો, લોઅર પોઈન્ટ આ જગ્યાએ હતો. તો હાયર પોઈન્ટ આપણો ઇન્ડ્યુસમેન્ટ થઈ ગયો એટલે વેલિડ હાયર પોઈન્ટ આપણો ચેન્જ થઈ ગયો. તો હાયર પોઈન્ટના ઝોનમાં માર્કેટે બ્રેકઆઉટ કરી દીધું તો બીઓએસ થઈ ગયો. ફરીવાર માર્કેટે એક જ ધારું આવીને આપણો જે બીઓએસ થઈ ગયો છે તો લોઅર પોઈન્ટ પણ ચેન્જ થઈ ગયો. લોઅર પોઈન્ટ પણ ચેન્જ થઈ ગયો તો આપણું શું થઈ ગયું કે CHOCH થઈ ગયું. તો ચેન્જ ઓફ કેરેક્ટર થઈ ગયું છે એ ઝોન પાસે. તો માર્કેટમાં આટલો તો ટ્રેન્ડ અપનો ચાલતો તો ફરીવાર માર્કેટમાં જોવા જઈએ તો ડાઉન ટ્રેન્ડનો ચેન્જ ચાલુ થઈ ગયો. તો ડાઉન ટ્રેન્ડમાં આપણને આપણા પાસે પાછળના જે બ્રેક ઓફ સ્ટ્રક્ચર થઈ ગયું છે તો પાછળના જે બીઓએસ છે કે પાછળના આપણા પાસે ઓર્ડર બ્લોક છે એ આપણા પાસે માર્કઆઉટ પડ્યા છે એ બધા વેલિડ પડ્યા છે પણ ફરીવાર માર્કેટમાં CHOCH થઈ ગયું છે તો આપણે પછી નવા પણ જે છે અહીંયા ઓર્ડર બ્લોક માર્ક કરવા પડશે. તો એ પણ ઓર્ડર બ્લોક માર્ક કરેલા છે ને એ ઓર્ડર બ્લોક જોઈ લઈએ તો માર્કેટમાં ફરીવાર અહીંયા CHOCH થઈ ગયું હતું તો ઓર્ડર બ્લોક આપણે માર્ક કર્યા છે ક્યાં સુધી આપણે, કારણ કે ત્યારે માર્કેટમાં ઓર્ડર બ્લોક થઈ ગયો માર્ક કરેલો છે તો માર્કેટમાં બીઓએસ થઈ ગયું, માર્કેટ અહીંયા ચાલે છે તો ત્યારે આપણે ઓર્ડર બ્લોક માર્ક કરેલો છે એની વસ્તુ જોઈ લીધી, ક્રાઇટેરિયા કેટલો છે શું કાંઈ બધું. અને લાસ્ટમાં સેલિંગમાં જોવા જઈએ તો આખો ઓર્ડર ફ્લો એ ઘણો મોટો થાય છે પણ અહીંયા એફવીજી ગેપ પણ જોવા મળ્યો છે અને લાસ્ટની આપણા પાસે તાજી કેન્ડલ હતી તો આપણે અહીંયા ઓર્ડર ફ્લો અને જોવા જઈએ તો ઓર્ડર ફ્લો તરીકે પણ એ ઝોનને માની શકાય કે એ ઝોન પાસે ઓર્ડર ફ્લો પણ છે અહીંયા સારું એવું. તો ચલો ફરીવાર માર્કેટમાં એ ઝોન પાસે ઇન્ડ્યુસમેન્ટ વાળા ઝોન પાસે માર્કેટ ઓર્ડર બ્લોક થઈ ગયો છે તો આપણો ઓર્ડર બ્લોક છે એના ઉપર ક્યાંય માર્કેટે ટચ નથી કર્યો તો ત્યાં સુધી વેલિડ છે. તો ફરીવાર શું થયું માર્કેટમાં કે માર્કેટે એ જ ઓર્ડર બ્લોકના ઝોન પાસે આવ્યું અને ઓર્ડર બ્લોકના ઝોન પાસે આવ્યું તો ત્યારે આપણું માર્કેટમાં શું રેડ ઓર્ડર બ્લોક છે તો માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં હોવું જોઈએ. તો માર્કેટમાં ઓર્ડર બ્લોક પાસે આવે તો ત્યારથી આપણે શોર્ટ પોઝિશન ક્યાંક કરી શકીએ. હા માર્કેટમાં ઓર્ડર બ્લોક પાસે આવ્યું છે તો શું થાય છે આપણો 126 પોઈન્ટનો સ્ટોપ લોસ બને છે અને ટાર્ગેટ ક્યાં સુધી છે કે નેક્સ્ટ હાયર પોઈન્ટ ક્યાં હતો અહીંયા સુધી. તો માર્કેટમાં જોવા જઈએ તો અહીંયા એક સારી આપણને મુવમેન્ટ જોવા મળી છે કે હા એ ઓર્ડર બ્લોકનું હવે કામ પૂરું થઈ ગયું છે તો એ ઓર્ડર બ્લોક આપણે અત્યારે જવા દઈએ કારણ કે હવે માર્કેટમાં મુવમેન્ટ આવી ગઈ છે એ ઓર્ડર બ્લોકનું કામ પૂરું થઈ ગયું તો એને આપણે પીરો ઓર્ડર બ્લોક રાખી દઈએ એટલે આપણને સ્ટ્રક્ચર મેપિંગમાં વ્યવસ્થિત સમજમાં રહે. તો ચલો એ માર્કેટમાં મુવમેન્ટ આવી ગઈ છે. ફરીવાર માર્કેટે શું થયું છે ડાયરેક્ટ ને ડાયરેક્ટ જ્યારે મુવમેન્ટ આપી દીધી CHOCH વાળી લોઅર પોઈન્ટ છે આપણો અહીંયા હજી હતો લોઅર પોઈન્ટ
કારણ કે જ્યારે માર્કેટે મુવમેન્ટ આપી ત્યારે આપણો હાયર પોઈન્ટ ચેન્જ થયો, તો માર્કેટે લોઅર પોઈન્ટ ઇન્ડ્યુસમેન્ટ ક્રિએટ કરી આ જગ્યા પાસે, ઇન્ડ્યુસમેન્ટ વાળી જગ્યા હતી, તો માર્કેટ ઈ ઝોન પાસે વધારે નીચે નથી નીકળતું અને શું કરે છે માર્કેટ હાયર પોઈન્ટ પાછું બ્રેક કરી દે છે. હાયર પોઈન્ટ બ્રેક કર્યો તો આપણું શું થઈ ગયું, પાછું CHOCH જોવા મળ્યું કે હાયર પોઈન્ટ બ્રેક થઈ ગયો છે એ ઝોન પાસે, તો ચેન્જ ઓફ કેરેક્ટર થઈ ગયું છે. ચેન્જ ઓફ કેરેક્ટર થયું છે અને લોઅર પોઈન્ટ લગાવ્યો માર્કેટ ને જે માર્કેટે એ જગ્યા પાસે છે, તો અહીંયા ઇન્ડ્યુસમેન્ટના ચાન્સ વધારે છે. તો ચલો ફરીવાર CHOCH થઈ ગયું તો આપણે શું કરશું, પાછા ઓર્ડર બ્લોક ગોતવા બેસી જશું. તો અહીંયા માર્કેટમાં એક ઓર્ડર ફ્લો હતો ને કારણ કે અહીંયા વધારે એક વસ્તુ જોવા મળી, કારણ કે CHOCH પણ જોવા મળ્યું, તો આ ઝોન પાસે નાની ટાઈમ ફ્રેમમાં કરીએ તો બંને સાઈડની એન્ટ્રી જોવા મળી ને બંને સાઈડની એન્ટ્રીમાં માર્કેટે મુવમેન્ટ જોવા મળી છે. તો ચલો ઓર્ડર ફ્લો છે એનું કામ પૂરું થઈ ગયું છે. ફરીવાર ઓર્ડર બ્લોક પાસે આવ્યું નથી, પણ આમ જોવા જઈએ તો ઓર્ડર ફ્લો પાસેથી માર્કેટ વયું જાય તો ઓર્ડર બ્લોક હોય છે એ ઘણીવાર પછી એના ચાન્સ હોય છે કે અહીંયા કામ કરવાના ઓછા હોય છે, ઓર્ડર ફ્લો અને ઓર્ડર બ્લોક જ્યારે બંને હોય છે ત્યારે. તો ચલો ફરીવાર માર્કેટે શું થયું છે, ચેન્જ ઓફ કેરેક્ટર જોવા મળ્યું છે અહીંયા. તો હવે આપણે ફરીવાર પાછા ઓર્ડર બ્લોક ગોતશી, તો આપણી પાસે પાછળનું ઓર્ડર બ્લોક હતું એને પણ આપણે અત્યારે હવે જવા દઈએ, કારણ કે જે વસ્તુનું કામ પૂરું થઈ ગયું છે એ વસ્તુને આપણે જવા દઈએ. તો ચલો અહીંયા પણ ઓર્ડર બ્લોક હતો એનું પણ કામ પૂરું થઈ ગયું છે, તો એ આપણે ડિલીટ કરી નાખીએ એટલે આપણને થોડોક વધારે આઈડિયા રહે કે કઈ જગ્યાએ શું થાય છે એનું ક્યાંક. ને આ જગ્યાએ આપણો હાયર પોઈન્ટ બ્રેક થયો તો એના ઉપર કેન્ડલ ક્લોઝિંગ મળી, તો અહીંયા આપણને એક CHOCH થઈ ગયું છે. તો વધારેની વસ્તુ છે એ જેમ સ્ટ્રક્ચર મેપિંગ કરતા જાઓ એમ વધારે જેમ ચેન્જ થતું જાય એમ ડિલીટ કરતું જવાનું, પછી થશે એવું કે આવી રીતના ઢગલો થઈ જશે ને કંઈ સમજમાં નહીં આવે, કારણ કે જે વેલિડ ઓર્ડર બ્લોક છે એને માર્ક કરીને રાખી શકાય એ ઝોન પાસે. તો ચલો ફરીવાર આપણા પાસે શું છે, ચેન્જ ઓફ કેરેક્ટર થયું છે, તો પાછું આપણને ખ્યાલ આવી ગયો કે હા માર્કેટ એક અપ ટ્રેન્ડમાં ચાલે છે, માર્કેટ એક અપ ટ્રેન્ડમાં ચાલે છે. અહીંયાથી આપણે 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં જોવા જઈએ તો માર્કેટે ચેન્જ ઓફ કેરેક્ટર થયું છે, તો પાછળ ફરીવાર આપણે એક ઓર્ડર બ્લોક માર્ક કરીશું, જે માર્કેટમાં લોઅર પોઈન્ટ વાળી જગ્યા અને માર્કેટ લાસ્ટ સેલિંગ આવ્યું એ ઓર્ડર ફ્લો અને બંને વચ્ચે ક્યાંક જોવા જઈએ તો FVG ફેર વેલ્યુ ગેપ પણ જોવા મળે છે સારો એવો. તો ચલો બધી વસ્તુ છે અત્યારે આપણે અહીંયા થોડુંક નાનકડી રાખી, કારણ કે આપણી કન્ફર્મેશન છે જે બધી વસ્તુ ક્લિક થવી જોઈએ એ વસ્તુ થઈ ગઈ છે આમાં, તો એ પણ જોવા મળ્યો છે. અને ફરીવાર માર્કેટમાં બીજો પુલબેક પણ આવ્યો તો એ ઝોનમાં, તો અહીંયા પણ આપણે ઝોનમાં જે પુલબેક આવ્યો છે એની પણ સારી એવી વેલિડ છે, તો ઈ ઝોન પાસે પણ એક ઓર્ડર બ્લોક માર્ક કરી શકીએ. તો ચલો ઈ ઝોન પાસે ઓર્ડર બ્લોક માર્ક કર્યો છે, ઈ ઝોન પાસે માર્કેટમાં ફેક થઈ ગયો છે. તો આ ફેક થવાના કારણ શું હતા, કારણ કે જ્યારે ઇન્ડ્યુસમેન્ટની ચર્ચા ચાલતી હતી ત્યારે મેં વાત કરી હતી કે ઇન્ડ્યુસમેન્ટ થતું હોય અને એ જ જગ્યાએ જો ઓર્ડર બ્લોક, કારણ કે ઇન્ડ્યુસમેન્ટનો લોઅર પોઈન્ટ પણ આ જ ઝોન પાસે છે, હવે એ જ ઝોન પાસે ઓર્ડર બ્લોક આવે છે, તો આ ઓર્ડર બ્લોકના ચાન્સ કામ કરવાના ચાન્સ છે એ ક્યાંક જોવા જઈએ તો 40% થી 50% થઈ જાય છે કે 50-50 ચાન્સ હોય છે એ ઓર્ડર બ્લોકના કામ કરવાના. તો એટલા માટે એમાં જોવા જઈએ તો નાનકડો FVG ગેપ પણ અહીંયા પરફેક્ટ જોવા નહોતો મળતો, ખાલી ઓર્ડર બ્લોક હતો તો માર્ક કરીને રાખ્યો હતો અને માર્કેટ એ ઓર્ડર બ્લોક છે એને ફેક થઈ ગયું ને વચમાં બધી જગ્યાએ ઇન્ડ્યુસમેન્ટ જોવા મળ્યું છે સારું એવું. તો ચલો આપણો એ વેલિડ ઓર્ડર બ્લોક છે નહીં, તો વેલિડ ઓર્ડર બ્લોક કેન્સલ કરી નાખો. BOS થયું છે આપણી પાસે ફરીવાર, તો એ ઝોન પાસે આપણે ઓર્ડર બ્લોક માર્ક કરી શકીએ, ઇન્ડ્યુસમેન્ટ છે આપણી પાસે. ફરીવાર BOS ઝોનમાં જોવા મળ્યું છે અને લોઅર પોઈન્ટ આપણો ઝોનમાં છે, અહીંયા સારો એવો ચેન્જ ઓફ કેરેક્ટર જોવા મળ્યું છે. તો માર્કેટમાં શું કરશે કે જ્યાં સુધી આપણે સમજવાનું છે એટલે સમજવામાં પછી વધારે ભૂલ કે એવું કાંઈ ન કાઢતા, કારણ કે અમુક વસ્તુની જે છે એ ચેન્જ છે મને ખ્યાલ છે, પણ અત્યારે આપણે શું સમજવાનું છે કે હા આ ઝોન પાસે ઇન્ડ્યુસમેન્ટ થઈ ગયું છે સારું એવું. હવે આપણે માર્કેટ આવે છે આપણા ઝોન પાસે, તો વેલિડ ઓર્ડર ફ્લો છે, ઓર્ડર બ્લોક છે ને FVG ગેપ છે, ત્રણેય ઝોન પાસે ક્યાંક એન્ટ્રીનો પ્લાન કરી શકાય, કારણ કે માર્કેટમાં ચેન્જ ઓફ કેરેક્ટર છે, એક BOS પણ જોવા મળ્યું છે, BOS જોવા મળ્યું છે, વચમાં કે નાના ઇન્ડ્યુસમેન્ટ જોવા મળ્યા છે. આ ઝોન પાસે પણ ઇન્ડ્યુસમેન્ટ હતા, એક BOS થઈ ગયું છે, તો આ ઝોન પાસે આપણે નાનકડો ઓર્ડર બ્લોક માર્ક કરી શકીએ, પણ એ ઝોન પાસે કેમ ઓર્ડર બ્લોક માર્ક નથી કર્યો, કારણ કે ઇન્ડ્યુસમેન્ટની જગ્યા છે, તો જ્યાં જ્યાં ઇન્ડ્યુસમેન્ટની જગ્યા હોય અહીંયા ઓર્ડર બ્લોક ફેક થવાના ચાન્સ વધારે છે. આ બધી જગ્યા છે ઇન્ડ્યુસમેન્ટ છે માર્કેટમાં, અને બધા રિટેલ ટ્રેડરને છે બધાને એમ દેખાડ્યું કે નવા ટ્રેડરને કે હા માર્કેટમાં સેલિંગ આવી ગયું, બધા લોકોએ અહીંયા સેલિંગ કર્યું, માર્કેટમાં ઝોન પણ હતું સારું એવું અને માર્કેટમાં અહીંયા સેલિંગ આવવા ગયું. તો પછી માર્કેટે જ્યારે એના ઝોનમાં આવ્યું કે જ્યારે સ્માર્ટ મનીના ઝોનમાં આવ્યું ત્યારે માર્કેટે શું કર્યું છે તો એ જરાક જોઈ લે, કારણ કે આપણી પાસે ઓર્ડર ફ્લો પણ છે, ઓર્ડર બ્લોક પણ છે. હવે CHOCH એન્ટ્રી મોડ્યુલનું કામ શું છે કે અહીંયા 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં છે, તો CHOCH એન્ટ્રી મોડ્યુલ લગાવવું હોય તો આપણે જે મોટી ટાઈમ ફ્રેમમાં ઝોન માર્ક કર્યું એ ક્યાંક માર્કેટ સ્ટ્રક્ચર છે અપ ટ્રેન્ડમાં,
નાની ટાઈમ ફ્રેમમાં માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે. તો હવે નાની ટાઈમ ફ્રેમમાં જોવાનું છે કે અપ ટ્રેન્ડમાં ક્યારે આવે છે ત્યારે બાય કરવાનું છે. તો CH એન્ટ્રી મોડ્યુલનું કામ એ થાય કે નાની ટાઈમ ફ્રેમમાં ચેન્જ ઓફ કેરેક્ટર થતું હોય ત્યારે આપણે અહીંયા બાય કરી શકાય. પણ એ ચેન્જ ઓફ કેરેક્ટર જોવા માટે ઇન્ડ્યુસમેન્ટમાં છે કેન્ડલ ક્લોઝિંગની ક્યાંય જરૂર છે નહીં, કે BOSમાં ક્યાંય કેન્ડલ ક્લોઝિંગની જરૂર નથી, કે CHમાં અહીંયા ડાયરેક્ટ માર્કેટ ક્લિક થઈ જાય તો માર્કેટમાં અહીંયા મુવમેન્ટ જોવા મળે. કારણ કે એક વસ્તુ તો આપણને ખ્યાલ આવે છે કે હા CH થઈ ગયું છે, માર્કેટ એક અપ ટ્રેન્ડમાં ચાલુ છે, અને પ્લસ પોઈન્ટ એ છે કે માર્કેટ આપણા ફેવરમાં પણ ચાલે છે. તો હવે આપણે છે કે નાની ટાઈમ ફ્રેમમાં એન્ટ્રી ગોતવાની વસ્તુ છે. તો નાની ટાઈમ ફ્રેમમાં ક્યાં એન્ટ્રી ગોતીને સારો એવો SL મળી શકાય? પહેલી અને વધારે એક્યુરેસી વાળી એન્ટ્રી હશે એ ક્યાં ઝોનમાં જોવા મળશે? કારણ કે જે વધારે કન્ફર્મેશન વાળી એન્ટ્રી હશે, ઘણીવાર થાય છે કે માર્કેટ ઓર્ડર ફ્લોમાંથી એન્ટ્રી આપીને અહીંયાથી મુવમેન્ટ જોવા મળે સારી એવી. તો ચલો આ ઝોન પાસે ક્યાં એન્ટ્રી જોવા મળે? તો એનો ટાર્ગેટ શું હોય છે? પહેલો ટાર્ગેટ હાયર પોઈન્ટ પાસે રાખી શકાય સારો એવો. તો એનો શું છે? 1.2 જેમનો અહીંયા સારો એવો આપણને જોવા મળી શકે મુવમેન્ટ, અને ટોટલ જોવા મળે તો સ્ટોપ લોસ ટ્રાયલ કરતા હોય તો માર્કેટમાં સારી એવી મુવમેન્ટ જોવા મળી. કેટલા પોઈન્ટના SL અમે કેવડી મુવમેન્ટ જોવા મળી છે એ ઝોનમાં જોવા જઈએ તો માર્કેટમાં 1/4 એટલે 1/4.5 લારે રેશિયા માર્કેટમાં મુવમેન્ટ સારી એવી જોવા મળી છે. પરિવાર એનો ઉપયોગ આપણે ન કર્યો અને ઓર્ડર બ્લોકનો ઉપયોગ કર્યો હોય તો આપણને શું છે કે 1/8ની મુવમેન્ટ જોવા મળી છે સારી એવી. કારણ કે માર્કેટમાં ઓર્ડર બ્લોક છે એની પાસે માર્કેટ ક્લિક થવાના ચાન્સ ઓછા હોય, પણ એની પાસે જો ક્લિક થતું હોય તો એમાં ચાન્સ વધારે હોય છે મુવમેન્ટ આપવાના. કારણ કે આપણે 15 મિનિટમાં એનાલિસિસ કર્યું ને ઇન્ટ્રાડેના પ્લેયર છે તો 1 મિનિટમાં માર્કેટમાં મુવમેન્ટમાં આપણે ટ્રેડ કરવો છે તો 1 મિનિટમાં ટ્રેડ કરતા હોય, કદાચ અહીંયા મુવમેન્ટ સારી એવી સ્પીડમાં હતી તો ફરીવાર એ ઝોન પાસે તમે જોઈ શકો કે નાની ટાઈમ ફ્રેમમાં માર્કેટ સારું એવું CH આપતું આવે છે. પરિવાર વેલિડ હાયર પોઈન્ટ છે એ ક્યાંક આપણો આ ઝોનમાં ક્યાંક વેલિડ હાયર પોઈન્ટ છે એ પણ ચેન્જ થઈ જાય છે, અને એનાથી પરફેક્ટ કરો તો હાયર પોઈન્ટ ચેન્જ થાય છે 700ના ઝોન પાસે. તો નાની ટાઈમ ફ્રેમમાં આપણી એન્ટ્રી થઈ ગઈ. એમાં પણ સ્ટોપ લોસ છે અત્યારે તો નાની ટાઈમ ફ્રેમમાં સારો એવો બને છે, પણ આપણે નાના સ્ટોપ લોસ ભેગું કામ કરતા હોય અથવા એ ઝોનમાં આવે આપણને ખ્યાલ આવી જતો હોય કે હા માર્કેટમાં સારી એવી મુવમેન્ટ આવે છે, થોડું ઘણી વસ્તુની કન્ફર્મેશન પણ હોય આપણી પાસે, તો આપણી એન્ટ્રી ક્યાં થઈ છે કે જાણી જોઈને લીધી છે તો એન્ટ્રી ક્યાંક નાની થઈ છે. અને એમાં પણ જોવા જઈએ તો એ જ દિવસે માર્કેટે 1/5ની મુવમેન્ટ આપી દીધી હતી, અને ટોટલી જોવા જઈએ તો માર્કેટમાં સારી એવી મુવમેન્ટ છે. ટોટલ મુવમેન્ટ કેટલી આવી છે માર્કેટમાં? તો ટોટલ મુવમેન્ટ છે એમાં પણ 1/9ની કે 1/10ની મુવમેન્ટ જોવા મળી છે. તો ચલો આવી રીતના ક્યાંક સ્માર્ટ મની કોન્સેપ્ટ કામ કરતો હોય છે, અને આવી રીતના એમાં ક્યાંક એન્ટ્રી એક્ઝિટ સ્ટોપ લોસ બધી વસ્તુ થાય છે. કારણ કે હજી તમને આ વિડીયો એકવાર જોઈએ નહીં સમજમાં આવે, અને માર્કેટમાં પ્રેક્ટિસ કરવી પડશે. કારણ કે જેટલી વસ્તુ સ્માર્ટ માસ્ટર ક્લાસમાં આપણે જેટલી વસ્તુ લીધી ને બધી વસ્તુની આપણે ડિટેલમાં માહિતી જોઈ છે. આ ઉપરની માહિતી હતી જેટલી મેં ચર્ચા કરી દીધી. કારણ કે જેનું મગજ વધારે સ્ટ્રોંગ કામ કરતું હશે ને એ બધા વિડીયો છે ને ધીમે ધીમે જોશે, વધીને 4 વાર 5 વાર વિડીયો જોઈને કામ કરશે અને એમને બધી વસ્તુ ખ્યાલ આવી જશે. એમને બધી ખ્યાલ આવી જશે કે કારણ કે વધારે ઉદાહરણ નથી લીધા, પણ જેટલી જરૂર હતી એટલી વસ્તુના ઉદાહરણ લઈ લીધા અને એટલી વસ્તુની ચર્ચા કરી લીધી. તો સ્માર્ટ મનીના કોન્સેપ્ટમાં થાય એવું કે આપણે અહીંયા પણ માર્કેટને જોતા હોય તો માર્કેટનો ટ્રેન્ડ પરફેક્ટ નક્કી ન હોય, પણ પરફેક્ટ જ્યારે માર્કેટ ઝોનમાં આવે છે તો ત્યારે માર્કેટમાં મુવમેન્ટ પણ સારી એવી આવે છે. ને સ્માર્ટ મની જ્યારે બાય કરે છે ત્યારે એમાં મુવમેન્ટ પણ જોવા મળે છે. સ્માર્ટ મનીના કોન્સેપ્ટ એપ્લાય કરીને કામ કરવું હોય તો એમાં પણ સારું એવું થઈ શકે છે. તો ચલો આવી રીતના ક્યાંક સ્માર્ટ મનીનો કોન્સેપ્ટ હતો, અને જેના ડિટેલમાં વિડીયો જોતા હોય તો આપણે કોર્સ એનો બનાવેલો છે તો એ વિડીયો મેં પેઇડ રાખ્યા છે. કારણ કે આપણે એ વિડીયો છે બધા યુટ્યુબમાં નથી શેર કર્યા, યુટ્યુબમાં માસ્ટર ક્લાસ આખો આપણે સેન્ડ કર્યો છે. તો જે લોકોને એ વિડીયો બધા જોતા હોય એ પેઇડ ગ્રુપમાંથી કે પેઇડ કોર્સમાંથી એના વિડીયો મળી જશે. અને જે લોકો કોર્સ પરચેસ કરે છે એને કોર્સની સાથે સાથે એક PDF પણ મળવાની છે. જે PDF છે એ ક્યાંક PDF જોવા જઈએ તો 27-26 પેજની PDF છે, જેમાં આખા સ્માર્ટ મની કોન્સેપ્ટમાં બધી વસ્તુ છે એની અમુક ડિટેલ લખેલી છે કે કઈ રીતના એમાં આપણને યાદ રહેશે સ્માર્ટ મની કોન્સેપ્ટ. અથવા એ PDF છે તમે ડાઉનલોડ પણ રાખી શકો ને તમારી પાસે પણ રાખી શકો છો PDF ને. જ્યારે કોર્સ પરચેસ કરો તે પછી PDF મળી જશે, અને એનો પાસવર્ડ હશે, પાસવર્ડ માટે મને WhatsAppમાં મેસેજ કરજો તો એનો પાસવર્ડ પણ એમાંથી મળી જશે. અથવા આપણી એપ્લિકેશનમાં જે કોર્સ છે એમાં જ એપ્લિકેશનમાં મેસેજ કરશો તો એમાંથી પણ પાસવર્ડ મળી જશે. કારણ કે સ્માર્ટ મની કોન્સેપ્ટ એને યાદ રાખવા માટે અમુક વસ્તુની અમુક પોઈન્ટની જરૂર પડશે. ને પછી કોર્સ છે એ ક્યાંક 2 મહિનાની સમય મર્યાદા છે તો 2 મહિના સુધી આપણી પાસે છે, પછી કોર્સ નથી ને આપણે પછી વસ્તુની જરૂર પડી તો જે લોકો બુકમાં લખે છે એને PDFની કાંઈ જરૂર નથી કે બુક બનાવે છે એના માટે. પણ જે લોકો બુક નથી બનાવતા અથવા જેને બુકમાં નથી લખવું એને PDFમાંથી જોઈને પણ કાંઈક વસ્તુનો યાદ આવી જાય કે હા સ્માર્ટ મની કોન્સેપ્ટ આવી રીતના કામ કરે છે કે આ બધી વસ્તુનો, તો એની સંપૂર્ણ છે આખી PDF પણ એમાંથી
ડાઉનલોડ થઈ જશે ને સ્માર્ટ મની કોન્સેપ્ટ છે એની પ્રેક્ટિસ કરવી પડશે એકને એક દિના વિડીયોમાં. કારણ કે એકવાર જોઈને માર્કેટમાં કોઈ પણ વસ્તુને જજ ન કરો કે આ વસ્તુ સારી છે કે ખરાબ છે, પણ માર્કેટમાં ધીમે ધીમે એના ઉપયોગ કરતા જાઓ, પછી ત્યારે તમને ખ્યાલ આવશે કે સારી છે કે ખરાબ છે. કારણ કે આપણે બેઝિક કોર્સ છે એમાં પણ જે વસ્તુ છે બધી વસ્તુનો આપણે લાઈવમાં ઉપયોગ કરીએ છીએ કે હા માર્કેટમાં કામ કરે છે કે નથી કરતું. કારણ કે માર્કેટમાં કામ કરે તો એ વસ્તુ આપણા કામની છે, જે વસ્તુ માર્કેટમાં કામ જ નથી કરતી તો એ વસ્તુ ઉપર કામ કરીને કાંઈ છે નહીં. કારણ કે વારંવાર જે વસ્તુ કામ કરતી જ નથી તો એનો કાંઈ ઉપયોગ નથી, પણ જે વસ્તુ કામ કરે છે તો એના વિશે શીખી શકાય, સમજી શકાય. તો ચલો, જય ભારત, જય હિન્દ મિત્રો, મળીએ ફરીવાર નેક્સ્ટ વિડીયોમાં.